બે દિવસમાં જો ઇન્દ્રની પરી જેવી બાયડી નો લઈ આવું ને તો મને કહેજો. મને મેણું માર્યું છે. મને વાંઢો કીધું. સાંભળજે, આ તારી બાયડી એ મને વાંઢો કીધો છે. તું ચૂપ કરીને હવે. કઈએ હારા રોટલા ખાવા આ રોટલા ઘડી ઘડીને દઉં ને 3 ટાઈમ થઈ કે આવો રોટલો છે ને કાસો રોટલો છે ને હરખો પકાવતા નથી ને ફૂલેલો નથી તો લઈ આવો ને. લઈ આવી. મેણું માર્યું છે ને તો મેણું ભાંગીને જ રહી. 2 દિવસમાં નો લઈ આવું ને તો આ મારું મોઢું તમને ક્યારેય નહીં બતાવું. યાદ રાખજો. રોડ ઉપર નથી પડ્યું તી 2 દીમાં લઈ આવો અહીંયા. આવી જાહે. તમે એમ જ સમજી લો કે મારી હાટું છે ને રોડ ઉપર જ છે અને લઈને આવી અને તમારા કરતા હાથ ગરજે હારી લઈને આવી. યાદ રાખજો. હા વાતું કરવી હવે એમ કઈ મળી જાતા હશે. હાલી હું નીકળા. બંધ થાને હવે. કેટલું ખંભળાવી છો બિચારાને. અરે બુદ્ધિ હોય તો ને આ એની માં એનામાં બુદ્ધિ નાખવાનું જ ભૂલી ગયા. એકદમ હાસું કીધું. ઘરમાં સભ્યો હારે કેવી રીતે વાત કરવી ને એ ભાન નત. હું કયો તમે? હા એકદમ હાસું કીધું એને. મારા બુદ્ધિ નથી આ નથી તો હું કામે મને પૈણા. એ નોતી ખબર કેમ ઉપલો માળ ખાલી છે તારો ઈ. હા તમે છે ને હા વસમાં બોલવાનું રેવા દ્યો. બરાબર જ બોલે છે. ઈ બરાબર જ બોલે છે. ભાન જ નથી બોલવાની. ધણી સામે કેમ બોલવું ભાન નથી. આ છે ને અરીસો જો આયા જ છે. પેલા મોઢું જોઈ લ્યો. હે હા કાયડા લાગો છો હાવ કાયડા. હા ઇન્દ્રની પરી જેવી છોકરી જોઈએ. હા કોણ દઈ દે તમને? હા વાતું કરે છે તે. દેવા વાળો દઈ રહે. હા મને મેણું માર્યું છે ને ઈ તમને જીવનભર ખટક છે. યાદ રાખજો. જીવનભર. ભાઈ હું મનમાં લેશો તું એનું હવે. ભાઈ હા તમે આના વેણ સાંભળી શકો. મારાથી નહીં સંભળાય. હે મારાથી નહીં સંભળાય. હા વટ જ કરતા આવડું છે. એક તો બધું તૈયાર માલ ઉપર ખાવું છે ને પાછા તો રૂવાબ ફેંકવા છે મારી ઉપર. હે વટની વાત કરો છો ને તો હવે તો વટ જ કરું છું. આ 2 દિવસમાં જો તમારા કરતા હાથ ગરજે હારી નો લઈ આવું ને તો મને કહેજો. હા લઈ આવો તો ખરી પેલા. આ પછી મોટી મોટી છે ને વાતું કરજો. ફાકા મારતા તો બહુ આવડે છે. હા વાંઢાવને દે કોણ પેલા ઈ પેલા વિચારાય ને પછી બોલાય કે આ ઇન્દ્રની પરી જેવી મળશે એમ. બોલી કહેવત છે ને કે મેણું કોઈને મારવું નહીં. હા મેણું છે ને માથાનો ઘા. અહીંયા વાગ્યું છે અહીંયા મેણું. હા 2 દિવસની વાર જોજો. લઈને જ આવીશ. હા જા કાઢ્યા કોણ આપે. એટલે તું ચૂપ કર ને હવે. મારું માથું પકવી દીધું એને મેણા મારીને. જાવ નીકળો. મેણા લાગે ને તાર યારે બેલા લેવા ને એની કરતા વયું જાવું સારું. હાથી જાવ ને. હા આઈ વાતી. હું પૂજા રૂમમાં પૂજા કરતી હતી ને ત્યારે મને સંભળાતું હતું આ કંઈક ઝઘડાનો અવાજ આવતો હતો અને ઓલી જલપાડીએ ઉપાડો લીધો હોય ને એમ લાગતું હતું. આ રાજ્યો એ કાંઈ જોર જોરથી બોલતો હતો. મારે પૂછવું તો પડશે જ. જલપા વાવ હવે આવામાં છે ને ધીમે ધીમે કીડી પગે આવશે. ઝટ તાત્યાય નહીં ચલવે એના. શું છે બા આ બરાડા પાડો છો તો? ઈજ કહું છું હું હતું કે બરાડા પાડતા હતા. આ પૂજા કરતી હતી પણ કાન છે ને હજી સરવાશે હંધુય સંભળાય છે. આ છે ને હા તમારો દીકરો આ બીજો વાંઢો છે ને હા ઈ હુકમ ઉપર હુકમ કરતા હતા. તને શરમ નથી નવરી થાવ તો થઈ ને. આમ શરમ જેવું છે કઈ? હા શરમ આવે છે કે તું હું બોલે છે હું નથી બોલતી? જરા શરમ કર. હા માણસ એવી થા જેડ છે તારા. હા એના વિશે હું બોલવું હું ના બોલવું કાંઈ શીખવાડ્યું છે મા બાપે કે બસ ખાલી આ 32 રાતની વચ્ચે જે ઝીબડો આલ્યો છે એને પટ ચલાવતા શીખવાડ્યું છે? ના ના હા ઝીબડી જ હું ચલાવતી હઈશ કા. હા કામ તો હંધાય તમે કરતા હઈશો ને આ વાંઢા કરતા હઈશે કામ બધું ઘરનું. આ બધાય છે ને આ બધાય હુકમ ઉપર હુકમ ચલાવો છો. હા હંધુય કામ એકલી કરું છું ઈ તો જોવો ને. આ વાંઢા ભાઈ છે ને ઈ મને છે ને હા ગરમ રોટલી બનાવજો ને ગરમ રોટલા કરજો ને હું આવું તઈ છે ને મારે તો આજ શાક જોઈએ. હા આમ કાઈ નો હાલે. હાલી હું નીકળા. બરાબર છે. આ તારા પિયરમાં તારા 2 ભાઈ વાંઢા બેઠા છે એને જઈને વાંઢા કે ને તો એને તો કુંવારા કહે છે અને મારો દીકરો વાંઢો. અને 100 વાતની એક વાત આ કામ કરીને 4 જણાના કામ કરો એમાં હું આખા ગામમાં ફજેતા કરો છો. હે કામ કરવામાં છે ને વાંધો નથી. હા પણ બધાય છે ને મને હુકમ કરો ને ઈ નડે છે. કઈ નવરી નથી. હા મારે હુંય માણસ છું. આ 2 હાથ ને 2 પગ જ છે મારે. એમ 2 હાથ 2 પગ ઝીબડો હંધુય આપ્યું પણ ભગવાન છે ને અંદર મગજ મુકતા ભૂલી ગયા છે અને બુદ્ધિ તો જરાય નથી આપી.
આ તમારી માએ જ્યારે તમને આ પિયરમાંથી વળાયા ત્યારે આમ કીધું નહોતું કે સાસરે જાવ તો જરા છે ને જીબડાને કાબૂમાં રાખજો, હા, ખાલી હાથ ઉપર જ ધ્યાન આપજો, આવું કંઈ કીધું નહોતું? કીધું તું ને, પણ હવે હું તમને એક સવાલ કરું છું, હે બા, હા ખોટું ન લગાવતા. હા, તમારી બાઈએ શીખડાવ્યું હતું હે કે જીબડો થોડોક કાબુમાં રાખવાનો, કાલ સવારે તારી દીકરાની વહુ આવશે, હે બેન શાંતિથી એને સમજાવવાનું, એવું શીખડાવ્યું હતું તમને? મને તો હંધુય બતાવ્યું હતું, હં, અને હંધુય શીખીને આવી હતી. અને વાતની એક વાત, મારા બા સુધી જવાની જરૂર નથી. આ તારી જેમ આખા ગામમાં કોઈની વહુ બરાડા નથી પાડતી. એક તેજ ઉપાડો લીધો છે, આખું ફળિયું કહે છે કે આ તમારી વહુ શું કરે છે સવારે ઉઠીને. એટલે હું એક જ કહું છું, એને એક જ તો કામ આવડી છે, ઝઘડા કરવા, હા, આખા ગામના ઉપાડા લેવા, બધાને ખબર છે. અને આમ છે ને આ કનુ કાકા કહેતા હતા કે એને કહો કે જરા છે ને માપમાં રે, નહીતર કાલે છે ને તમારી આબરૂના ધજાગરા થતા વાર નહીં લાગે. હા, એમ કરો ને બા. હા, પાડોહીન બધાય તમને કહે છે ને તો એ પાડોહીને છે ને અહીંયા બોલાવી લ્યો ને પછી આ વાંઢા ભાઈ જે હુકમ કરે ને એ જ હુકમ છે ને એ બાયુને કહેવાના, એટલે ખબર પડે કે સામે વાળી કેવી ગુસ્સે થાય છે. એમ? હા, આ 17 વાર વાંઢાભાઈ બોલી ગયા. હવે છે ને તમારા બાપના ઘરે ખાવા ખીચડો નત, એ ભેગા ન કરું ને એનું ધ્યાન રાખજો. એટલે આ જીબડાને કાબુમાં રાખજો. તો પરણાવી દ્યો ને એને, છોડી નથી પડતી. ઓહો, છોડીને હવે તો રાજને વટકે ભેર પરણાવું, અને એવો પરણાવું ને કે તમે જોતા રહી જાઓ, સમજ્યા? પેલા લઈ આવો તો ખરી, પછી વખાણ કરજો. એમ? હા. આ તો જોજો, આ તમારી બોલી છે ને આમ ફરશે, સમજ્યા તમે? જેટલો ઉસાડા મારો છો ને એ હંધાય ઉસાડા છે ને આમ સમી જાય. મારા નહીં, આ તમારા મા દીકરાના. મને તો એ નથી સમજ પડતી કે આવી બુદ્ધિની બારદનને મહેન્દ્રને કેમ ગમી ગઈ. હું તો નાશ પાડતી હતી તો ના, મને કે બહુ સારી છે. અરે હા, રિઝલ્ટમાંય લખ્યું છે કે મૃદુ ભાષી. તારી ભાષા કોણે કીધી મૃદુ ભાષી? તારી બોલીમાં કાંઈ મૃદુ નથી. હા, મેં ક્યાં પેલી કીધું? કાગડા જેવી કાવ કાવ કરતી હોય ને એમ આખો દી કાવ કાવ કરે. બા, તમારી પાસેથી શીખી ગયું. મારી પાસેથી? હે, મારી પાસેથી? હા, મારો હાથે ચાલે છે ક્યારેક ક્યારેક, લાફો ખાવો હોય તો. એ શીખી જઈશ ધીરે ધીરે. હે? બસ કરો તમે. હવે છે ને એ બા! બોલવાનું બંધ કર, હો. અને મારા દીકરાને વાંઢો તો હવે કહેતી જ નહીં. ઊભી થા, ઊભી થા, થા ઊભી. 17 વાર ભાંડો. કસમથી હું ભગવાનને છે ને એક નારિયેલ ફોડું જો આને ઉપર પાછી બોલાવી લેતો. બેટું મને મેણું માર્યું, મને મેણું મારે છે. હા, તું આ ક્યારે મોઢું કેમ સડી ગયું? સડી જાય ને. હા, મારા ભાઈના ઘરના એણે મને મેણું માર્યું. લે. વાંઢો 2 દિવસમાં લગ્ન કરવાના છે, ગમે એમ થઈ જાય. અરે ગમે એમ થઈ જાય એટલે હે? તો મને છે ને હા. 2 દિવસમાં બાયડી લાવવાની છે, ગમે નાથી, ગમે એ થઈ જાય. પણ જો હવે તું હું મને બાયડી લાવી દેતો હતો. બધાય મારા મોઢા સામું જોવે છે, કાંટીન કાંઈ ન થાય. ક્યારેક તો દિલ જોવું, ક્યારેક તો જોવું. એટલે તું મને બાયડી ગોતી દે 2 દિવસમાં. 2 દિવસમાં નહીં, તો 1.5 દિવસમાં. હે? હા. 1.5 દિવસમાં તું છે ને ટાઢા પોના ગપાટા મારવાનું બંધ કરીને ભાઈ, તો મારો મગજ ઠેકાણે નથી ને. અરે ભાઈ, ખોટું નથી બોલતો. અને આ તને કીધું ને એનું દુઃખ મને લાગ્યું અત્યારે, એટલે કહું છું. બાકી તો બધું ઠીક. પણ હું શું કહું, એની માટે હું રૂપિયાની રેલમ છેલ કરી દે. બસ બાયડી 2 દિવસમાં ગમે નથી લાવવાની થાય છે. મારા ભાઈના ઘરના મને મેણું માર્યું છે. મને સમજો, 1 નંબર બાયડી લાવી. કેટલા દિવસ માટે જોઈશ? જોઈશ ઈ તો આજીવન માટે, હા. પણ અત્યારે છે ને મેણું ભાંગવાનું છે. કઈ વાંધો નહીં. મને મેણું માર્યું છે મારા. બોલો, ધોળી કાળી ભૂરી કઈ જોઈશ? આમ છે ને અપસરા જેવી જોઈ છે. અપસરા જેવી એટલે તો મારા ઘરમાં આવે ને હા. તો 4 સાંજ લાગી જવા જોઈ. આમ જો, છોકરી એવી ગોતી દે કે તમે બે હાલ્યા જતા હશો ને તો એમ કે હા આની ઘરવાળી હશે.
આની ઘરવાળી છે? હું વાત કરે છો? હા બોલ. ગેરંટી મારીને કહું. કેટલા પૈસા જોહે? એ હું તને કહું, થોડીક વારમાં કહું, વાત કરીને કહું. વાત કરી લે હમ અને પછી મને કહે. બરોબર. તું કલાક દોઢ કલાકમાં મળ, પછી કહું છું કે કેટલા રૂપિયા થશે. પણ છોકરી આમ આમ હાલી જાતી હોય કે હાલી આવતી હોય ને તો તને એમ જ લાગે કે જો હિરણ આવે છે. અચ્છા, હા બસ એવી હિરણ જેવી જ જોઈ છે. જે એકવાર બાજુમાં ઊભી હોય ને તો આખા ગામ વાળાની નજર છે ને બળીને રાખ થઈ જવી જોઈએ. અરે કદાચ અમાસનું અંધારું હોય ને અને એ હાલી આવતી હોય ને તો કોકને એમ લાગે કે ચાંદા મામા જમીન ઉપર, એવી લાવી દઉં એટલી ધોળી. બસ એવી જ જોઈ છે. કારણ કે ઓલી કહેવત છે ને કે મેણું કોઈને મારીએ નહીં ને મેણું માથાનો ઘા. અહીંયા વાગ્યું છે અહીંયા. એને બધાને બતાવવાનું છે મને વાંઢો કીધો. મને અશોક, હા તારે જેટલા પૈસા જોવે ને એટલા પૈસા તને આપી દે. પણ છે ને જેમ બને એમ જલ્દી મારા માટે એક બાયડીનો બંદોબસ્ત કર. વાંધો નહીં, થઈ ગયો બંદોબસ્ત. એમ આમ જ ખાલી કલાક પછી મળ એટલે હું તને કહું કેટલા રૂપિયા થાય ને એટલા નહીં. હા જો અશોક, તું આ 2 દિવસમાં મને બાયડી ગોતી દે ને તો તે તારી જિંદગીમાં નહીં જોયા હોય ને એટલા રૂપિયા તારા ખદમોમાં નાખી દઈશ. મને ખાલી બાયડી જોઈએ. મને મેણું માર્યું છે, અહીંયા વાગ્યું છે અહીંયા. અને તો- કરી બતાવવાનું છે. જો હું તને અહીંયા વાગ્યું છે ને તો તારું આ કામ હું અહીંયાથી કરે, અહીંયાથી. અને અહીંયાથી જે કામ કરું ને એ સફળ જ થાય 100%. સમજો? હા એ વાંધો નહીં. એટલે કાંઈ વાંધો નહીં. સમજો, તું કાંઈ મૂંઝાતો નહીં. તું ખાલી તૈયારી કર, ખાલી તૈયારી કર. અને આખા ગામમાં વાત ફેલાવી દે કે હું હવે વાંઢો નથી રહેવાનો. આ 1.5 દિવસ જ કહેજે તમ તારે. ટાઈમ એમ જો 1.5 દિવસનો જ આપજે. આ આસકો બોલે છે. સારું વાંધો નહીં. હા જા તું તૈયારી કર અને હું તૈયારી કરું. હવે હંધાઈને ખબર પડશે કે મેણું કોઈ દી કોઈને મારવું નહીં. મને મેણું માર્યું છે. 2 દિવસમાં કરીને ન બતાવું ને તો મારું નામ એ તે રાજ નહીં. તો બા આ તારો પુષ્પા શ્રીવલ્લી લઈને આવવાનો છે. આવી જા બા. અરે હા બાબા, હું છે પણ બા બા બા. આવી જા. હાલે આ હાથ પકડ, મારે એને હેઠે આવવું પડશે તારી જોડે. હારું બોલ, શું કહે છે? બરે બેજા ઘડી બેહી જાવ. બીજા પેલા હું કેવો લાગુ કે આ મને લાગે તો આમ સકાસક જ છે હો. તો હા. પોખવાની તૈયારી. કોને? તારી નવી વહુ ને. એક મિનિટ, મજાક કરસ? અલ્લા એ બા મજાક નથી કરતો. તો હિરોઈન મળી ગઈ, હિરોઈન. એમ ઇન્દ્રની પરી જેવી આવે તો જ બકાય. તું પોખવાની તૈયારી કર, બીજી વાત છોડી દે. ઈ વાત છે એમ ને? હમ. એટલે અપસરાતે ગોતી લીધી છે એમ ને? અરે વાહ વાહ વાહ, આજે તો છે ને તે મારા અરમાનો ખુશ કરી દીધા. તને ખબર છે આ કેટલાય વખતથી મને ઈચ્છા હતી કે તારા લગન એમ અપસરા જેવી છોકરી હારે કરાવ, પણ છોડી કોણ છે ઈ તો કે? અપસરા જ લાવું ને. હા ઓલી કાળી એ હમ. ઓલી બીબડી પેલા મહેન્દ્રની ઘરવાળી હા મને મેણું માર્યું મને. બા લે જો આવી હારા કામમાં દખલ અંદાજી કરવા પધાર્યા. કહેવાય ને. આ બીજી વાત છોડો. હા આ બા હા આ તમારા પુષ્પાની શ્રીવલ્લી આવશે. હા હા લટક મટક લટક મટક કરતી. હા અને આને આના મોઢા પર તાળું દેવાય જાહે. મને મેણું માર્યું હતું ને 2 દિવસ નહીં 1.5 દિવસમાં આવશે. 1.5 દિવસમાં. હે 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 ને. હા સપનામાંથી છે ને બાઈને આવા છે ને અત્યારે દિવસ છે દિવસ. જોયું, માણસ ગાંડા થાય ને એટલે એને એવું લાગે કે બધાય સપના જોતા છે. પણ બા તું તૈયારી કરી લેજે. અરે પૂરેપૂરી. તારો છોકરો હવે ઘોડે ચડશે, હા હા વરરાજો બનશે.
આગળ ડીજે વાગશે, દોસ્તારો ડિસ્કો કરશે અને વાસ્તે ગાસ્તે કન્યા ઘરમાં આવશે. પછી તું આમ આમ કરીને એને પોખજે. એ હા પોખડા તો લઈશ જ ને મારી નવી વહુના. અને બા આખા ગામમાં મીઠાયું વેચજે, મીઠાયું, હા. પેંડા, ઓલા થાબડીના પેંડા. નહીં ઉભરે હું કીધી હતી મારો દીકરો પાગલ છે. હાસી વાત કહું, અત્યારે તો તારો વે પાગલ છે એવો લાગે છે. હા મને તો એવું લાગે હા ઓલી વાર્તા બનાવી છે અત્યારે એમ ને ઈ તો બે બધાની મજા આવી ગઈ મને હો. ઈ તો વાર્તા લાગે ને વાર્તા, જ્યારે વાર્તાની હિરોઈન આ ઘરમાં આવશે ને ત્યારે છે ને ચારે કોરથી આગ લાગશે, આગ. હા. થાબડીના પેંડા ગામમાં વેચજે, થાબડીના. વાર્તાનો એન્ડ હારો આપ્યો કા હા તને તો વાર્તા જ લાગશે ને, કારણ કે પોતાના બે ભાઈઓ વાંઢા ફરે છે, એને તો પરણાવવાના ઠેકાણા નથી પડતા. અને એમ હા કેટલા નાના હે તી ઈ વરના કાયમ માટે નાના જ રહે. 30 વર્ષના થશે ને 60 વર્ષના થાય ને તોય નાના જ રહે. તમે તો 45 વર્ષના થયા છો ઈ તો ના જુઓ. ના 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 45 નથી થયા, હા. 45 નથી થયા. દાખલો જોયા અંદર જાય. હા. ઈ તો શ્રીવલ્લી આવશે ને ત્યારે ખબર પડશે કે કેટલા વર્ષનો છું. હા હા, હવે ઈ બધું મૂકો ને આ વાર્તાનો એન્ડ આપો ને શું છે એન્ડ બા ગાંડાને ગામ ન હોય સાચી વાત છે. અને હા મદમસ્ત હાથી જાતો હોય ને ત્યારે કૂતરા ભયા કરે એમ આપ ભણવા દ્યો ને. તમે હા. છે ને ઓખવાની તૈયારી કરજો, ફૂલ ફૂલ તૈયારી રાખો. એ હવે માં દીકરો સપનામાંથી બાયણે આવો હા, સપનો છે ને નથી તમે જોતા, વાંઢા જ સપનો રહેવાના નથી છો. જોતા. પણ તને કોણે બોલાવી તે વચ્ચે દાળમાં સમસો હલાવવા આવી? જાને તું તારું કામ કર ને, અમે તારી ગણતરી અમે ગાંડામાં જ કરી છે. બરાબર છે. સાંભળી ગઈ ને એટલે આવી હા, તમારા જેટલા તો હું ગાંડી નથી આ તમે તો ડબલ ગાંડા છો. હા. એમ તો નવરી આ ધંધો કરે એના કરતા જાને તારું મગજ બીજે દોડાય ને. હવે છે ને હું ડાયલોગ મારું ને એટલે ભાઈ મોઢું બગડે વહી જાય એટલે તારે માંડને કહેવાનું છે. ઓલો કહેતો તો હાસુ છે આ તેવું છે. ચાલો. હા આ નવરી બેટી નક્કો દ્વારે તો એના કરતા જાને કામ કર ને. હા બળતરા થાય બળતરા. હે કારણ કે આમ જો આહા ચાંદે ચમકે ઓલો આબમાં કેમ ચાંદો ચમકતો હોય એવી અપસરા જેવી નારા ઘરમાં આવશે ને ટપક ટપક ત્યારે ખબર પડશે. અને બા થાબડીના પેંડા વેચજો ગામમાં, થાબડીના. હા, ખોબે ખોબે આપજો બધાને, ખોબે ખોબે ગામ ધરાય ને એટલા. અમુક ને તો ખવડાવવાના ના, અમુક માટે તો ઝેરના વાડકા લાવવાના છે. આજ કા કાલ 2 દિવસમાં તારા ઘરની નવી વહુ આવી જાય. વાહ મારા દીકરા વાહ, તે તો ઘરે કરો મારું નામ રાખ્યું. તો પછી એટલે તમે છે ને હા એને પોખવાની તૈયારી કરજો મદ મસ્ત. અને ઓલીને બળીને રાખ થઈ જાય ને એમ પોખજો પાછા. હાર લાવજો 5000 વાળો. એ હા લાવી હો, તું ચિંતા ન કર. હા, એમ અંધુય લાવી. થાબડીના પેંડા ભૂલાય નહીં ગામમાં વેચવાના. એ તમને કહું હું છે આ ખણિયા અહીંયા પૈસા આવો. કરવા દે, અહીંયા જાનવર ગડી જાય છે. ઈ પછી કરજો ને હવે હું છે એટલી હરખ ઘેલી થઈને આવી છું હું હરખ ખેલી થઈ નહીં તો હા છે ને હું તમને એક વાત કહું ને તો તમે છે ને વિચારમાં પડી જાઓ. આ તારી હરેક વાત છે ને વિચારવા જેવી જ હોય એટલે તું કે મારે વિચારવું તો પડશે. હા છે ને હા અત્યારે હા બા બેઠા હતા ને તો પેલા ભાઈ આવ્યા પેલા ભાઈ એટલે આપણા ઠીક બોલો આપણા ભાઈ. કાળિયો હા બોલ. કાઢ્યો હું છે ઈ બાને આવીને એમ કહેતા હતા કે બાઈ કે તમે પોખવાની તૈયારી કરી નાખો અને છે ને ઇન્દ્રપરી જેવી ઈ કે છોકરી હું લઈ આવવાનો છું ઈ કે પછી આપણે ઈ કે આખા પાડો એમાં ઈ કે થાબડી પેંડા વેચવાના છે. અને મને ઈ કહેતા હતા ઈ કે હવે જોવો ઈ કે રોટલા ઘડવા વાળી આવી ગઈ ઈ કે આમ ઈ કે હવે જોવો ઈ કે તમને બતાવી દીધું ને ઈ કે મારી ઈ કે આમ લટક મટક કરતી ઈ કે પરી આવવાની છે ઈ કે આ મને પેલા તો મને એવું લાગ્યું કે આ છે ને વાર્તા કરે છે પણ પછી તો છે ને મને આ કાળીએ કીધું આ વાંઢો એટલે મને એવું કીધું ઈ કે ના ઈ કે આ હાસુ છે. પછી ઘડીક વાર તો હાલો મેં વિચાર કર્યો હા મેં કીધું આ રમત કરે છે કે શું છે. પછી છે ને બધું મેં મગજમાં આમ છે ને ધ્યાન દઈને સાંભળ્યું ને તો મને તો હાસુ લાગે છે. હા આ જો હમણાં 2 દીમાં ઉપાડી આવવાનું છે કોકને. હોય હવે આ વાત હાસી નો જ બને. હવે એને દે કોણ? એક તો વાંઢો છે 40-42 પોગી ગયો, કોણ આપવાનું છે? ખોટા ફડાકા જીકતો ફાકા ફોજદારી કરે છે આખા ગામમાં. બધાય વાંઢો કહે તો એમ જડબું કરીને ચડ્યો છે. ફાકા ફોજદારીમાં તો અત્યારનો ના દીકરો હો હા મને તો વાત છે ને હાસી લાગી.
આ વાત ખોટી છે નહીં, વિચારવા જેવી છે. હું વિચારવા જેવી વાત છે આમાં. અરે ભાઈ ફેંકા મારવા એને હું હે માં સામે ફેંકા મારે આવીને ઘરમાં જ મારે ને કે બહાર તો નો જ મારી કે ફેંકા. એ ના ના આવે એની વાત ઉપરથી જ બને એવું લાગતું હતું કે આ છે ને આજ વખતે તો હાસુ જ બોલે છે. હા જરાય એમાં એનો એક શબ્દ છે ને ખોટો નહોતો. અને- મેં છે ને એ ઘણું પૂછવાનું છે ને આમથી ને તેમ કરીને પૂછવાનું કર્યું, પણ નહીં એકના બે તો નહોત થયા. કીધું ને જ તને. એને એમ જ કીધું કે આવવાની જ છે આ ઘરમાં છોડી કે. જો એમ તો એને ટેવ છે ને કે ફાંકા ફોજદારી કરવાનું, પણ કદાચ લાવી નાખે હે તો આપણે તો બળતરાની હે ખર્ચો બચે. અરે લગ્ન કરીને આવશે તો એ પૌણી જાહે અને તારે દેરાણી કે તો દેરાણી, જેઠાણી કે તો જેઠાણી, જે માનવું હોય માનજે, અમે બે હરખા જ સહી ભાઈ. હે એમ નહીં પણ હા આ છોડી કેવી હોય કેવી ના હોય કેમ ખબર પડે. અને બા તો કેવા હરખ ખેલા થઈ ગયા એવા તો તમને છે, તમે અવળા થયા ને એટલા સમયમાં છે ને તમે બાને એટલા ખુશ થતા નહીં જોયા હોય. અરે ભાઈ બા ખુશ થાય જ ને, આટલા વર હે છોકરો જો ઘરમાં વહુ લાવતો હોય નવી હે તો ખુશ જ થાય ને માં. આટલા ખુશ તો તમારા લગ્ન વખતે નહીં હોય તમારા બા, હા, એ એટલા હતા. મને તો મળી ગઈ હતી ને, આને તો નથી મળતી ને હવે મળવાની છે. આટલા વર હે એટલે ખુશ થાય. પાછા કે ધોરી ધોરી કે પિંડા જેવી આવવાની છે કે રૂપાળી એનો પીંડો માખણનો માખણનો પીંડા ધોળા હોય કે પીળા હોય કમળો થઈ ગયેલા? થોડા હોય. ધોળા છે અલ્લી ગાયનું ને એ ભેંસનું. તો હળદર નાખીએ ને જીરી ઘી બનાવવા ટાઈમે તઈ પીડા થાય. એવું છે એમ ને? આ તો પણ લાવે જ ભલે ને લાવતો બાપા, એમાં વાંધો હું છે? તારે એને મેણું મારવું મટે હે? રોજ કેવું તો નહીં તને કહે નહીં ઉઠીને કે ચા બનાવી દો, મને રોટલો ઘડી દો, કાસો છે, કકડો જોઈ છે, શાક આનું. આ બળેતરા હંધી તારી વૈજા હે આ પોણીને લાવે ની હારામ હારું છે ભાઈ. એ પણ પેલા જોવું પડે કે આ કોણ છે ને ક્યાંની છે. પાછા આ ઘણી વખત કહેતા નથી, આ મને ઘણી વખત કે દીમાં હમણાં ઈ કે લઈ આવું 2 દીમાં ઈ કે હા કોકને ગમે ત્યાંથી ને ઉપાડી આવે નહીં તો સારું. આ તારે છે ને બધું સાંભળીને મને સાપલુસી ન કરવાની હોય. એ લઈ આવશે ને તો સારી જ વાત છે. જો એને ગમતી હોય તો લઈ આવતે ભલે ને, લઈ આવતો બિચારો ખુશ રહે ને આખી જિંદગી, બળેતરા તો નહીં. તમને કેવું તો પડે ને આ ઘરમાં શું વાત થતી હોય. આ કીધું સારું થયું, પણ એમાં છે ને આવો અસંભામાં આવવાની કાંઈ જરૂર નથી. સમજી ગઈ તું? અરરરો બાપરે, હું તો વિચાર કરું આ બા તો કેટલા હરખ ખેલા થઈ ગયા હે. હા મને તો ઘડી કેમ થયું કે બા છે ને ગાંડા ન થઈ જાય તો સારું. આ શું કહું ને તો મને હરખ તો છે જ, કારણ કે મારો ભાઈ પૌણી જાહે એટલે એને ગામના ને તારા મેણા તો નહીં સાંભળવા પડે. હે પેલા આવવા તો દ્યો. હજી તો આ મને જો કે વાત તો હાસી જ લાગે છે, પણ ઘરમાં આવે ને તે હાસું પણ કહેવાય. એમની આમ સપટી વગાડીને જો ગર્વથી કહેતો હોય હે તો પછી સપટી વગાડવાની તો એને પહેલેથી આદત જ છે. પણ એ ગર્વથી કહેતો હોય કે હું લઈ આવે ઈ કાચની પૂતળી જેવી, તો એ લઈ આવશે હોતે, કારણ કે એનો વટ મને ખબર છે હો, નાનપણથી જોતો આવું છું. કાચની પૂતળી જેવી છે ને, કાચને એક આમ લફાટ મારે ને તો તૂટીને પણ કટકા પછી થઈ તું જાય. તારે મારી દેજે ની તારી યાર જીભા જોડી કરે તો, પણ એને આવવા તો દે અને લઈ આવશે હોતે. હવે છે ને બળતરા છો એટલે મારે આ ખણિયા હરખા કરવા છે. અહીંયા છે ને ઓલા કૂતરા ગડી જાય છે, હા કરો. કાગળિયા ફાડી નાખે, ડુંગળી માથે ઢાંકવાના બધાય. હા મને હું ખબર આ તારી બાયડીના મેણા ટોણા સાંભળીને દાજ્યા ને કોઈ ઠેકાણા જ નથી રહેતા. આજકાલ ક્યાં એનો ઘરમાં ડોરો રહી છે? એક મિનિટ હા, મને જરા ભરતો સુટલો માડી રે. ધીમે કીધો તો તને રાજ. ભાભી ક્યાં છે? એ બોલાવું છું, તારી ભાભીને જ બોલાવું છું, પણ પહેલા મને તો આમ સુનિશ્ચિત થઈ જવા દે કે મારો દીકરો સુન થઈ ગયા છે બા, સુન. આ તારી ઘરવાળી, મારી ઘરવાળી, તું લગન કરી. ચા ચા બનાવી દેવા વાળી. એક મિનિટ જલપા વહુ. હા અહીંયા ને ધર. જલપા જટાઈ. હા મારી ઘરવાળી લગન કર્યા, લગન લઈ આવ્યો. વાંઢો કહેતા હતા ને મને, વાંઢો. આની હારે લગન કર્યા. ઇન્દ્રની પરી જેવી છે ને, તમારી કરતા 7 દરજે રૂપાળી. હે આમ થાય લગન ન થાય, ડોકમાં બે હાથ નાખી દે લગન થઈ જાય. થાય થાય ડોહા થાય. મંદિરમાં લગન કર્યા હોય ત્યાં ફૂલાર થાય. ઈ કઈ હાલે નહીં લાગો થાય.
તને બહુ ખબર બધી ન્યાય ગોર બાપા હોય હવે હું સ્વાઈટી બાવો બોલે છે એમાં એવું છે આ તમારી જે આ ઘરની વહુ છું વહુ મોટી વહુ તો એ ત્યાં ઘરની વહુ જ છે. હા રાજની પત્ની થઈ તો આગળની નાની વહુ થઈ ને તમે મોટા ઈ નાના બરાબર. હવે જો બહુ મેણા મારતા હતા ને બહુ મેણા મારતા હતા રાજને. આ તમારી કપડાં ધોવા વાળી ચા બનાવવા વાળી ખાવાનું બનાવવા વાળી લઈ આવો આ લે ભગવાને દીધી એને અપસરા જેવી છોકરી આ જોઈ આ કેવી વહુ લઈને આવ્યો આ આખા ગામને ટાઢક વરસે. આ જો આ તારા બૈરું છે ને આની આગળ પાણી ભરે ને એવું છે. આખા ગામને તો- નાટક. તું આમાં શોખ થાય છે તને આમ એલું થાય કે આરું ખોટું થઈ એટલે તું છે ને થોડીક આમાં કડક છે. કડક છે હા હા આ તારું બૈરું આની આગળ પાણી ભરે એમ છે આ જોતો ખરો. હા રાજે ઈ વાત જવા દે પણ આ છોકરી મળી ક્યાં તને આ તે કીધું તું વાયદા પ્રમાણે 2 દીમાં લગ્ન કરીને લઈ તો આવ્યો. બા હા એક ગોર મહારાજ મળ્યા હતા એને મને આશીર્વાદ આપ્યા હા અને આશીર્વાદના રૂપે આ મને મળી અને અમારા લગ્ન થઈ ગયા. કાંઈ વાંધો નહીં નનકા, ગમે એમ તારા લગ્ન થઈ ગયા ને તારું ઘર બંધાઈ ગયું ને, હા તમે હમણાં કહેતા હતા ને કે આખા ગામને ટાઢક થાય આખા ગામને નહીં આ ઘરને ટાઢક કરે ને તોય સારું થાય થાય જો ભાભી ગામની તો મને નથી ખબર પણ હા આ ઘરની મને ખબર છે કે બાને અને મારા પતિને મને બેને હું સાચવી લઈશ. મારા પતિએ મને રસ્તામાં બધી વાત કરી દીધી છે કે તમે એને વાતે વાતે મેળા માણો છો પણ હવે ઉપરથી કરો માં હવે તમારે એનું એક પણ કામ નહીં કરવું પડે બધા કામ હું કરી નાખીશ. એટલે તું આ ઘરમાં બદલો લેવા આવી એમ ને બસ બધી વાત કરતી હતી મારા દેરે હે બોલવામાં ધ્યાન રાખો ભાભી, બોલવામાં ધ્યાન રાખો. એ મારી પત્ની છે. હવે તમારું એક પણ વેણ હું નહીં સાંભળું અને હવે તમને કામ પણ નહીં સીધું. મને આ સૌથી વધારે ખુશી થઈ. આ મેં વિચાર્યું નતું કે મારા રાજ્યાને આટલી સારી પત્ની મળશે પણ અપસરા લાયો હો, અપસરા. અને પછી સંસ્કારમાં કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. હા, હજી પગ જ મૂક્યો હજી દાડા જવા દે થોડાક દી એલા એમ? ભાઈ તું બંધ થાની, એના લગ્ન થઈ ગયા તારે ખુશ થવું જોઈએ. આ બે કામ કરશે ઘરમાં તો તારે ઓછા કરવા પડશે. આ પર જ્ઞાતિની સોડી ઉપાડી એવા જ્ઞાતિમાં ઓછી હતી તને બહુ ખબર, તે પૂછી લીધી એની જ્ઞાતિ. જો મારે છે ને હવે ખોટી જીભા જોડી કરવી નથી. મને તો લાગે છે ભાભીને મારાથી જલન થતી કાંઈ જલન નથી થતી, બળતરા થાય છે બળતરા. કારણ કે હા ઇન્દ્રની પરી આવી ગઈ ને એટલે દાડો તમારી હે ભગવાન તે મારા પર કૃપા કરી છે. આજે તો મંદિર જઈ 11 દીવા 11 નારિયેળ અને હંધાઈને પ્રસાદી કરીને વેચું તે મારા રાજનું છે ને બહુ સારું સગપણ કરી દીધું છે. પ્રભુ આવીને આવી કૃપા છે ને તું વરસાવતો જ રહેજે. મને તારા પર બહુ વિશ્વાસ છે. હાલો હાલો હું ઝટ જાઉં ને પૂજાની તારી તૈયાર કરું. હા ભગવાન આજે કેટલા દીએ હું છે હા હા મને તો લાગે ઓલી આ સોડી આવી છે ને આપણા ઘરમાં એ કંઈક ગડબડ લાગે છે. બરાબર છે. હવે તમને ગડબડ લાગશે, હંધુય લાગશે. કેમ? કારણ કે તમારે એક જ તો કામ છે આ શંકા કરવી. હા હા તમારા કરતા સારી ગુણવાન સંસ્કારી વહુ આવી ગઈ, હંધુય કામ કરશે ઘરનું. ઈ હંધુય જોઈને તમારા પેટમાં બળતરા થાય છે, તેલ રેડાય છે હે ને એટલે શંકા ઉદ્ભવે છે કે આ નવી આવેલી છોકરી ઈ આપણા ઘરની અંદર ગડમથલ કરશે એમ જ ને. ના બા હવે મારા પેટમાં છે ને તેલ નથી રેડાતું, તેલનો ડબ્બો તો ભર્યો જ છે. પણ જો હા છે ને હું કઈ જોઉં ને તો આ રૂમમાં છે ને ક્યારેક કબાટ ખોલે, ક્યારેક ઓલા આપણે સેટ્યુના ગાંઠલા ઉસકાવે. હા આ એક દીમાં હંધુય તૈયાર કરી દેવાની, એક દીની અંદર હંધુય જોઈ લેવાની. હવે બિચારી આવી છે હવારથી હાંસ થઈ ત્યાં લગન તો તમારે એમ કહી દેવું છે. પણ બા સાંભળો તો ખરી, અને હું જાઉં ને તો સાની મની સુખ બેહી જાય છે, હંધુય કામ પડતું મૂકી દેશે. રહેવા દ્યો ને હવે. આમે તમારી નજર પહેલેથી રહી તો કમજોર. હા અને શંકા કરવી એ તો તમારો વિષય છે. કેમ આ રાજનું હારું ઠેકાણું થઈ ગયું, તમને કીધું કે 2 દીમાં હું લગ્ન કરીને બાયડી લઈને આવી જાય. ઈ નથી ગમ્યું, ઈ નથી ગમ્યું ને. અરે બા ઈ હવે લઈ આવી ગયા બા, હવે ઈ લઈ આવ્યા છે, પનારે પડી છે તો આપણે ભોગવવું તો પડશે જ ને. એ પનારે નથી પડી, આ ઘરની લક્ષ્મી આવી છે. આવતા વેત જો ઘરમાં ખુશાલી આવી ગઈ. વિચાર્યું નહોતું કે આટલું સારું થાય અને દિવસ આપણા આમ ચપટીમાં બદલાય. હવે
ઈ ચપટી ક્યારે પછી આ મુંઠી વાગે ને એનું નક્કી નહીં રે, ઈ ધ્યાન દ્યો. ઓહો, આ તો મને એમ લાગે મારી વહુ છે ને તત્વજ્ઞાની છે, આ ત્રિકાલ જ્ઞાની છે. એને હંધુય ખબર હોય, ભૂતો ભવિષ્ય વર્તમાન હંધુય જાણતી હોય નહીં. હા જાણતી નથી, હા મારી નરી આંખે જોયું છે બા. નરી આંખે? તમારી આંખ હોય છે તે નરી આંખે જોવાના? બે છે. એ તમને દેખાડવા બેસે, બાકી બુદ્ધિ તો કાંઈ છે નહીં, ખાલી જીબડો ચલાવતા આવડે છે. અને રહી વાત રાજની ને એની બાયડીની, મને ગમે છે ને આ ઘરમાં વહુ બનીને આવી આ શંકા કરવાનું છે ને મૂકી દો, શંકા નહીં કરવાની, હે સમજ્યા? બા, આપણા ઘરનું હારું વિચારું છું, તમે કાં સમજતા નથી કોઈ વાત. સત્યાનાશ તો જે દિવસથી પરણીને આવ્યા એ દિવસથી વાળ્યું છે, અને હું હારું વિચારતા તમે આ ઘરનું તંબુરો. બા હા આ કઈ થાહે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. હજી કહું છું કે એની ઉપર તમે નજર રાખો. એની પર જ નજર છે મારી, હો એની પર જ પૂરેપૂરી નજર છે. અત્યારે તો મને એ વહુ છે ને આમ સાકર કરતા મીઠી લાગે ને મધ કરતા વાલી લાગે. અને સૌથી હાસી વાત કહું ને તો મેં વિચાર્યું નહોતું કે મારા રાજને આવી પત્ની મળશે, એ લગ્ન કરીને લાવશે. પણ કહેવાય ને ઉપરવાળો રાજી થાય ને તો એ હજારો હાથવાળો બેઠો એ મન મૂકીને દે. આ જો કેવી વહુ દીધી, કેવી વહુ દીધી, દુશ્મનના કારજા ઠરી જાય. આ સોડી છે ને ક્યારે કારેલા પકડાવીને વહી જાય ને તો ખબર નહીં પડે. એમ હા તો ઈ કડવું કારેલું તું જ ખાજે. હા તને એમ લાગે છે ને કે કારેલા પકડાવીને જતી રહે તો તું જ ખાજે ને કડવું કારેલું. હા તમે નહીં માનો, હા મારી ઉપર છે ને આ તમે છે ને ભરોસો કરશો જ નહીં, કારણ કે હું આખા બોલી રહી ને એટલે. આખા બોલી ને આ તારી આખા બોલી તારી પાસે રાખ, મને કહેવાની કાંઈ જરૂર નથી. તું તારું કર, લોહી પીની ડોબીડા ફોડ. હું કાંઈ ખારું કામ કરવા જતી હોય ને ત્યાં બિલાડી આમ રસ્તો કાપે ને એમ રસ્તો કાપે છે. આ થૂ જાણે કેવી હા હું પટકાણીશ. બા પાણી પીવું છે? હા પાણી પીવું છે, પણ આ છે ને જલપાઓને બૂમો મારી મારીને થાકી. ક્યાં ગઈ છે ઈ? હાસો હા તું છે કે મને એક બોલે સાંભળે છે? મેં ક્યારે આટલું કામ છે ને કોઈને કરતા નથી જોયું. આઈ ત્યારની રહોડામાં છે તું જો. હા મને સા દઈ દીધી, મારી દવા ટાઈમે દઈ દીધી, હંધુય કર્યું, અને પાછું રહોડાનું બધું કામ કર્યું. હા તું આજે સવારની આવી ત્યારની કામે વળગી છો. હા જલપાડીને તો ખબર જ નથી પડતી ક્યાં ગઈ છે. ખબર નહીં બા મને ભાભીની, પણ આ જેટલી મને ખબર હતી ને એટલું તો મેં કામ કરી નાખ્યું. ભાભીને મેં 2-3 વાર પૂછ્યું કે આ વસ્તુ ક્યાં પડી, આ વસ્તુ ક્યાં પડી, મને જવાબ નથી દેતા, જેમ આવે એમ વડકા જ ભરે છે. હા જો બેટા, આ તું આવીશો ને એ દીથી તકલીફ ચાલુ થઈ છે. અરે તું આવી છે ને એટલે એને પેટમાં બળતરા થઈ છે. શું છે વાત જાણે એમ છે કે જો હંમેશા એને આગળ લઈને આમ બતાવ્યું છે કે હું હંધાઈ ઘરના કામ કરું છું ને તું હવાની આવી ત્યાંની ઘરના કામ કરે છે એટલે ગામમાં ગામ ભવાડા કરવા ગઈ હશે. આમે ભવાડા કરતા તો બહુ સારા આવડે છે એને. બા જે હોય એ મોટી વહુ છે, જવા દેવાય. આ તમારા દીકરા મને એમ થતા તમને બાજરાની રાબ બહુ ભાવે છે. બાજરાની રાબ તો મને બહુ ભાવે, મારી મનપસંદ છે, એકદમ મનપસંદ. મને એટલી ગમે ને કે ન પૂછો વાત. અને વાતની એક વાત કહું, આ બાજરાની રાબ તો જવા દો, મને છે ને ચીરોય બહુ ભાવે, પણ આ જલપાડીને બનાવતા જ ક્યાં આવડે છે કે મને રવો બનાવતા આવડે છે, હું બનાવી દઉં તમને. હેમ હા તો બનાવી દો ને. ક્યાં કમી છે? હે ક્યાં કમી છે? આપણા ઘરમાં ઘી દૂધ માખણ કાંઈની કાંઈ કમી નથી. તમને જે ઠીક લાગે ને એ બનાવો. હવે મને લાગે છે કે મને છે ને 32 જાતના ભોજન મળશે. હા બા તમે જે કહેવો ને હંધું હું તમને રસોઈ બનાવીને જમાડીશ. ઉપાધિ કરો માં, તમે કેવો હોય હું તમને ખવડાવીશ. ખાલી તમારે છે ને એકવાર હુકમ કરી દેવાનો કે સિગ્નાવો મને આ ખાવું છે. હા એ વાત સાચી, તમે એકવાર હુકમ કરી દેવાનો એટલે છે ને જી ખાવું એ મળી જાય. હવે મને નિરાશ થઈ ગઈ છે. હું તો છે ને હંધુય તમને હોપી દેવાની છું. આ ઘરની ચાવી, કબાટની ચાવી, રહોડાની ચાવી. અરે આવી વહુ તો નસીબદારને મળે. અને મેં છે ને કંઈક તો પુણ્ય કર્યા છે કે મને આવી. જુઓ બા પછી છે ને હા બહુ વખાણ કરો માં મારા, બાકી પછી હું પાછી ફૂલી જાય. વખાણ કરશો ને તો તમે મારા. ના ના તારા પર છે ને મને પૂરેપૂરો ભરોસો છે. તું જરાય બદલાય એમ નથી. આ જો તો ખરી રૂપવાન ગુણવાન સુંદર. એ પ્રભુ આ તે કઈ ઘડીએ ઘડીથી મારી વહુને. જો આ છે ને જલપાડીને કાંઈ કહેવાનું નહીં. હું જે દઉં ને એમાં તમારે રાજી રહેવાનું. કાંઈ એટલે કાંઈ નહીં કહેવાનું. આવું ના કરાય. એ પણ આ ઘરના વહુ જ છે ને, મારી પહેલા આવ્યા છે. બે વહુને હરખાય રખાય તમારે. મારે તો હરખી જ રાખવી છે.
મારે તો છે ને બંને વહુઓને હરખી જ રાખવી છે, પણ તકલીફ ક્યાં છે ખબર છે? તકલીફ છે ને એની બળતરામાં છે. આ જો રાજ્યાને કંઈ કામ કરવાનું આવે ને તો એને પેટમાં બળતું હતું, હવે હંધી ખબર પડી ગઈ છે, કારણ કે તું આવી ગઈ છે એટલે હવે કાંઈ તકલીફ પડશે જ નહીં, સમજ્યા? થોડોક સમય છે ને એને મારાથી બળતરા થાય, પછી મને ખબર છે કે એ મને બેનની જેમ અપનાવી જ લે. અને હાચું કહું ને બા, તું અહીંયા આવી ને ત્યારથી મને એમ લાગે છે કે હવે મને મારી માં મળી ગઈ. આ તમને ખબર છે, મારું કોઈ નથી, હું તો અનાથ આશ્રમમાં નાની મોટી થઈશું. આ મા બાપનો પ્રેમ શું કહેવાય ને એ મેં નથી જોયું, તો તમે મને માનો પ્રેમ આપશો ને? અરે બેટા, મારી વહુ નથી, મારી દીકરી છે. આ તને હાથમાં ને હાથમાં રાખી માનો બાપનો હંધાઈનો પ્રેમ આ ઘરમાં તને મળશે. અને મને ખબર છે જે મા બાપ વગર હુસેની મોટું થયું હોય ને એને ખબર હોય મા બાપની કિંમત, કે મા બાપ શું કહેવાય. જેની પાસે હોય ને એને ન ખબર પડે. આ જો મેં મારી વહુઓને ક્યારેય એટલે કે જલપા વહુને ક્યારે મેં ઊંચા અવાજે નથી બોલી, પણ એ વર્તન જ એવું કરતા ને કે મારે બોલવું પડે. આ શું કહું ને, તો હું તો હા સલ્પા બેનની અંદર મારા બેનને પાડું છું. હું તો એમ જ કહું છું કે બસ એ પણ મને આ ઘરની બહુ સ્વીકારી લે. સ્વીકારી લે હે, સ્વીકારી લે હે. તારો સ્વભાવ જ એવો છે ને, હંધાઈ સ્વીકારી લે. જા બેટા, રાબ બનાય. હા શીરો ખાવો કે રાબ? શીરો હા, અને કાજુ બદામ ને એવું પડ્યું છે બા? હંધુય પડ્યું છે. આ ફરીસ છે ને એની ઉપર છે ને કબાટ છે, એમાં હંધાઈ ડબરા મૂક્યા છે. હા બનાવી દો. હા. કેવી હારી છે હે. અરે ઘરવાળીની તો વાત કરી માં, એક નંબર છે ને, કાંઈ ઘટે એ પૂરા. હવે છે ને આમ જો આ આખા ગામમાં આપણા જ વાતું થવાની છે, કોઈ આપણને વાંઢો ન કહીએ કે મોજે મોજ આવી જાય. તારે ઘરવાળી આવી જોતી હોય ને તો મને કહેજે, આપણી પાસે માણસ છે આવી જ ઘરવાળી ગોતી દે, કાંઈ ન ઘટે. હા આવજે, મળજે પાછો. હા મોજે મોજ. હા 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 થઈ જા. બહુ મૂડમાં લાગશો ભાઈ તું, હે? કઈ હળ નથી ઉઠતી, એટલો બધો મૂડમાં કેમ છો? મૂડમાં જ હોય ને, આખા ગામમાં વાતું થાય મારી. વાતું તો થાય જ ને, ઇન્દ્રની અપ્સરા જેવી જ લઈ આવ્યો છો તો વાતું જ થાય ને. હે હે ઇન્દ્રની અપ્સરા જેવી લાવ્યો છો તો વાતું જ થાય ને ગામમાં. અરે પેલા કહેતા હતા બધા કે વાંઢો છે વાંઢો છે એમ. હવે કોઈ નહીં કે, હવે મને કોઈ વાંધો ન કે. હવે તો છે ને આમ જ્યારે આમ બજારમાં નીકળીને ને લઈને ત્યારે આખું ગામ જોતું રહી જાય. હા હા એ આખા ગામમાં નોઈ પદમની નાર લઈ આવ્યો છે. બધાએ બહુ મને મેણા મેળ્યા. ખાસ તો ઘરના બે બધાને છે ને હવે કરી બતાવી દીધું છે. હવે આપણને કોઈ ન કહીએ કે કાંઈ ન કહીએ. ઘટે કાંઈ ઘટે એનો ઘટે. અરે હું તો ખુશ જ છું કે તમારે લગ્ન થઈ ગયા. આ મને કાંઈ વાંધો નહીં, પણ હું છે કે ધામધૂમથી થયા હોત ને હે તો સારું હોત. પણ કાંઈ વાંધો નહીં, મંદિરમાં તો મંદિરમાં, લગ્ન ઈ લગ્ન જ કહેવાય ને. લગ્ન ઈ લગ્ન જ કહેવાય. ધામધૂમે કરીએ કે સોરી સુપી કરીએ, પણ લઈ આવ્યો ને 2 દિવસમાં. કાંઈ ઘટે નહીં. મેણું માર્યું હતું મને જલપાઈ, એને કરી બતાવ્યું મેં. એક જોતા સારું જ છું ને માર્યું હતું તે. આગ તો લાગી અહીંયા. એ વાતે હાસી આમ તો. અને આ જો ઘરે બહાર થઈ ગયો, હવે કાંઈ ઉપાધિ? હા હવે કાંઈ ઉપાધિ નહીં, હવે તો જલસા જલસા છે. ઓલો મળ્યો તો મારો ભાઈબંધ સંજય, હા સંજય સોવટિયા, હા. ઈ મને કહેતો હતો એટલે ઘરવાળી પણ 1 નંબર લઈ આવ્યો. મેં કીધું ભાઈ કાનુડા રે રાધા જ શોભે રાધા. એ વાત સાચી. જો મને શીખે આવશે હમણાં, જો જાય નથી આવતી. નો આવે, હવે નો આવે. કેમ આવી ને? જો હા છે ને, હું મારા તારી ઘરવાળીનું નામ લેવાનું તો એટલે શીખાવી તને, બાકી નો આવે. એટલે તો કેવા હું માંગશો? હવે જે- આપશું કન્યાળ છે. હવે જે સમજવું હોય હવે ખબર પડશે. આ રૂપાળી આવી છે ને એટલે હવે એને ખબર પડશે. હવે બળેતરા થાય, બળેતરા એને. એલા ભાઈ એને ભલે ને બળેતરા થાતી. મને મેણું માર્યું તું, મને અહીંયા વાગ્યું તું અહીંયા. હા તે પણ ન્યા વાગ્યું તો સારું છું ને. હવે જો ગામમાં બધાને તો હાથ ઊંચા કરશો ને, હવે નકર હેઠું મોઢું નાખીને હાલ્યો જાતો હે. હવે તો આમ જલસા પડી જાય ને, કાંઈ નો ઘટે. પાછું બહારનું ધ્યાન કેટલું રાખે. હા કાકા, હા લગ્ન કરી લીધા આપણે. લઈ આવ્યો રૂપાળી ઘરવાળી, હો કાંઈ નો ઘટે. હા હાલ તો થઈ એમ. ગયા થઈ ગયા. મંદિરમાં કર્યા પણ થઈ ગયા. હા એમ. હા, ઉપાધિ નહીં કરતા. અને આમ જવો ચા પાણી પીવા આવજો ઘરે પાછા. હા એમ, કારણ કે મારા ભાઈએ લગ્ન કર્યા છે. આમ ઇન્દ્રની અપ્સરા જેવી લાવ્યો. હા એમ. હજી આખા ગામમાં વાતું થાય. હવે આપણે બોલવું જ નહીં પડે. ગામ જોહે ને મારી હારે ખાલી આમ આમ કહી દે ઓહો હોય
અંજવાળું અંજવાળું મારો બેટો ગાંડો થઈ ગયો ભાઈ. ગાંડો નથી થઈ ગયો, ગાંડો નથી થઈ ગયો. ગામ ગાંડું જો ગામ. જો આવ્યા. એ રામ રામ. પેલા આપણે લગ્ન કરી લીધા હો. હા કરી. હા હા હા, રૂપાળી લાવ્યો, રૂપાળી કાંઈ નો ઘટે. હા જોયું ને મોઢું કેવું આમ મરખાઈ ગયા. મને ખબર પડી કે આ ગામમાં ફેલાઈ ગઈ વાત ભાઈ. ઘરના જે મેણા મારતા હતા ગામે કોઈ દી નહોતું કીધું. હવે કહે તો ખબર પાડી દઉં. જોવો તમે. બાયડી કા નશા બાબુભાઈ, બાયડીનો નશો ભાઈ. બાયડીનો નશો નહીં, ઓરો હમાતો નથી ક્યાંય. કારણ કે ઓલપા આગ લાગી છે ઘેરે. હાર એટલે અહીં આગ નથી લાગી. લાગી છે. ઘેર જઈને જોવો જાવ, બધી ખબર પડશે આગળ. હા એ તો ખબર પડી રહે આગ લાગી હશે અને કા ટાઢે પાણીએ નાઈ લીધા હશે તોય ખબર પડશે. હા સારું હાલ. હા, તો જાઓ. ખુશ છો? હા જાઓ તમે જાઓ. તારી ખુશીમાં તમારી ખુશી, બીજું તમારે કઈ કહેવા હે ને. હા જાઓ જાઓ. સારું લે. ઓય સંજ્યા, અહીંયા કામ છે. અહીંયા આવીને ભૂરા એક ધારો મંડાણો. અહીંયા તો કામ છે મારે. હાય કેમ પણ જોઈને તાર ભાભીને કાંઈ ઘટે? હા તો એ ભૂરા એમ કાંઈ નો ઘટે. આમ જો હારે હારે જાઉં ને મારે ગામમાં સિક્કા પડશે આપણે. સિક્કા મારા ભાઈની વોવે મને મેણું માર્યું હતું. બાટલો ફાટી ગયો, બાટલો. એટલે પછી છે ને આ મેણું કહેવાય ને, મેણું કોઈને મારી નહીં, મેણું માથાનો ઘા એટલે લઈ આવ્યો. હવે જો કોઈ મેણું ન મારે આપણને. હાલ ગલ્લે માવો ખાવા દે. આ તો ગલ્લે બધાને કહેવાનું છે આપણે. હા જોને ઝડપ રાખે, મારે મોડું થાય છે. હા હવે બાપા મને ખબર છે તારે ઝડપ થાય છે, પણ આ જીજ્ઞા વહુને 5 વાર બૂમ મારી દેખાણી નહીં. હવે મારે શું કરવાનું મને કે? અને વાતની એક વાત, આ જીજ્ઞા વહુને તે દી મને રૂપિયા આલ્યા ને, એટલે કે ગઈકાલે મેં કીધું વહુ રાખે ને તો સારું પડે, હું રાખું ને એના કરતાં એને જ બધું આપી દઉં તો સારું પડે કે ન પડે? એટલે હે બા, શું કામ હતું? અત્યારના રાડું પાડો છો. હા હવે જીજ્ઞાનું કામ હતું, તારું નહીં. ક્યાં છે? જોઈ આવું. હા તે જોવા જા અને એને કે ઝટ બોલાવે છે. આ રાજને છે ને ખાતરના રૂપિયા દેવાના છે, એટલે રૂપિયા આપવાના છે. જા ઝટ એને કે આવે. સમજતા નથી. મોડું થતું હોય ને ત્યારે જ મોડું કરે બધા પાછું. તો હું કેવું? આ પાછા તમે મોકલાય તે શું કેવું હવે? ઈ ટાઢા ક્યાં ગઈ? બા, આ સોડી તો ક્યાંય નથી. હા ફરિયામાંય નથી, આડોહી પાડોહીમાંય નથી, રસોડામાંય નથી, અને એના ઘરમાંય નથી, એના રૂમમાં. અને છે ને રૂમમાં તો એની તેજુરી ને કબાટ ને બધું ખુલ્લું પડ્યું છે. હે આ હું વાત કરો છો તમે? હા હું જોઈને હાલી આવું છું, એટલે તો વાર લાગી મારે. હું બોલેસ તું? હા હા શું બોલું છું બધુંય? એ હા કે હું એ જ વિચાર કરું કે આ હવારની દેખાણી કાના અને તે દી તે એટલે કે ગઈકાલે તે રૂપિયા આપ્યા એમ એને દીધા. મને એમ કે હંધુ ઈ સંભાળે જ છે ને તો સંભાળશે. મને ક્યાં ખબર હતી કે આવું કાંઈ થાય? આ હવારની દેખાણી થઈ તમે કેવા ગઈ ક્યાંય હવારની? મેં તો ક્યારની નથી સોઈ એને ઘરમાં. હા હું તો એકલી કામ કરું છું. પણ મને એમ કે રૂમમાં આવી છે. કાંઈ લેવા બેવા નથી ગઈ ને બજારમાં? આ પણ કહે છે કે કબાટ ખુલ્લો છે, રૂપિયા નથી, તો ગઈ ક્યાં? કબાટમાં રૂપિયા નથી. કાંઈ નથી, બધું ઠાલી ઠમ. હાવ સત્યાનાશ થઈ ગયું આપણું. હું વાત કરો છો? હે ભગવાન. ઓ, બાપ જુઓ તમે ચિંતા ન કરો. રાજ સાંભળ મારી વાત સાંભળ. આ જીજ્ઞા જે ગામમાં રહેતી હોય કે એને ઓળખતું હોય એવી કોઈ વ્યક્તિ, કારણ કે એને એમ કીધું હતું કે એ અનાથ આશ્રમમાં રહીને મોટી થઈ છે, તો એ અનાથ આશ્રમ કે જે કંઈ પણ હોય, જ્યારે તું એની હારે લગ્ન કર્યો તારી હારે જેને મુલાકાત કરાઈ એ કોઈક વ્યક્તિને ગોત. બા તમે ચિંતા નહીં કરો. છે મારી પાસે બધા કોન્ટેક્ટ છે. પણ ના આપણે વિચારીએ એવું ન હોય બાપ, એવું થોડી થાય. મને ખબર જ હતી. હા ઊંધું પડી. જો તમે છે ને ખોટું નહીં વિચારતા. અરે હું ખોટું ન વિચારે? ઘરમાં જીજ્ઞા ન હોત, રૂપિયા ન હોત તો વિચાર તો આવે જ ને. કેવી વાત કરસ તું પણ? જુઓ તમે છે ને આજુબાજુમાં બધા તપાસ કરતા હો. જાઓ હા આજુબાજુ કહેવા ગઈ હોય તો જાઓ તમે જાઓ, જટ તપાસ કરો કે ઈ અરે કાંઈ જાવ ને, ઊભા છો છું, જાવ જલ્દી. જાવ અને જલ્દી આવજો પાછા તપાસ કરીને. હા આવું આપણે યાર ન થાય. એ તો મને ખબર છે કે એવું ન થાય ને, ન કરે નારાયણને. જો એવું થયું ને તો રાજ્ય કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. મને ખબર છે કે એ છોકરી આમ ગુણવાન, સંસ્કારી અને સારી લાગતી હતી, પણ ન કરે નારાયણને કંઈક ઊંધું થયું તો? બાપ
એક કામ કર, હું મહિલાને બોલાવું છું, એને કહું છું કે એ જાય અને આ તપા કરીને આવે. અને બીજી વાત ઈ કે આને પણ શું કહેવાય, બા હું છે ને માહી. હા બોલો ભાઈ. હાલ મારી હારે. બા અમે લોકો એને ગોતીને આવીએ છીએ. તમે ચિંતા નહીં. તું મારી હારે હાલે પછી કવા. બા હા ક્યાંય નથી. હું તો આડો હીન પાડો એમાં બધે સોઈ આવી. આ તો બીજી વખત સોવા ગઈ હતી પણ મંદિરે સોઈ આવી. ન્યાય નથી. આ તો આજુબાજુમાં 2-3 કુવા હતા ને એમાંય ડોકું તાણીને જોયું. મેં કીધું એમાં છે નહીં ને, પડી નથી ગયા ને, તો એમાંય નથી. ક્યાં ગઈ હશે? બંને ઉભા છે. ક્યાં ગઈ હશે? કાંઈ સમજાતું નથી. હે ભગવાન, જોઈને હલને અથડાઈ શું હારી લાગસ? હે ભગવાન, ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ હશે? એ હું કહું છું, તું હંધુઈ છોડ, જા તો ઝટ. મેં એને તિજોરીની ચાવી દીધી હતી અને હા ઈ દીધું તું શું કહેવાય, આ હંધાઈ ઘરની ચાવી દીધી હતી. તું જા તો ઝટ પેલા રૂમમાં જઈને જોતો એના ઓરડામાં. આ જઈને જો ને બરાબર જોઈને આવ. હે ભગવાન, એને કાંઈ ઊંધું સતું કર્યું ના હોય તો. આ મહિલોય ન થાવતો ને રાજ્યોય ન થાવતો. સે ક્યાં બેવ જણ હું થયું? ક્યાંય હતો પતો નથી લાગ્યો એનો. બા ગજબ થઈ ગયું. હું થયું? તમે વાત જ પૂછો માં. અરે પણ બોલ ને, હું થયું? તે ચોરી નો કબાટ ને બધું ખુલ્લું છે, રેડ ફેફડ છે ને એમાં ઘરેણાય નથી ને રૂપિયાય નથી. હા હાલે હાલા. સત્યાનાશ. એ ક્યાં હતી જીજ્ઞા? તું ક્યાં હતી બેટા? હા, અને આ શું છે? થેલો લઈને ક્યાં ગઈ હતી? આ તિજોરીમાં ઘરેણા નથી, રૂપિયા નથી. આ હંધુ એવું કહેશે મને જલપા બહુ. એ છે ને બધુંય ખુલ્લું છે. હા કબાટે ખુલ્લો છે અને તેજોરીમાં કઈ છે નહીં. હા ક્યાંથી હોય? તેજોરીમાં કાંઈ ન જ હોય ને. તેજોરી ખાલી થઈને આમાં ભરાઈ ગઈ છે. રૂપિયા ઘરેણા હંધુ. હા તમારી લાડકી વહુ છે ને હાથ ફેરો કરવા જ આવી હતી. હા મારે લગ્ન કરવા નહોતી આવી. હું વાત કરે છે? હા એ તો એમ કહેતી હતી ને કે હું અનાથ છું, મારું આગળ પાછળ કોઈ નથી, તમે બા મને દીકરી બનાવીને રાખજો, અને કેટલી મોટી મોટી વાતો કરતી હતી. બા એ અનાથ જ છે. આ બે છે ને અનાથ જ છે. આ કોણ છે? આ નથી ઓળખતા બા? ના. હા આપણા પલોટમાં રહે ને કાળો કાકા, હા એનો છોકરો હસકો. હે મારી રે. બા તો હસકો છે. બા આણે છે ને બહુ મોટી ગેંગ બનાવી છે. એમાં આની જે વ્યૂ છે ને એને સાથ આપે. હા બધા લગ્ન કરવાના બાને રૂપિયા પડાવીને ઘર સાફ કરીને વહી જાય. અહા, એટલે તું આ 2 દી માટે મારા દીકરાની પત્ની બનીને આવી અને અમારું ઘર ખાલી કરી અને જતી રહેવાની હતી એમ ને? આ તમે જ વિચાર કરો બા, આ 2 દીની માલિપા આવી રૂપની અંબાર બાઈ કોઈને મળે? હે ભાઈ એક વાત મને કયો તો, આ આની હારે લગ્ન કરવા હાટું થઈને આને કાવડિયા હા દીધા થા. હાલે હા લે લઈ લે જલપાવો, આ તું લઈ લે. તું સાચી જ હતી. હા તું ખોટ. ના હા દ્યો ને. આ છે ને તમારી વહુ હે મીઠી મધ જેવી, સાકર જેવી, હા 11 નારિયેલ વાળી. હું તો રોજ બસ બસ કરો બસ કરો. રેવા દ્યો. આપણે લગ્ન કરીને આવ્યા હતા ને તો બહુ કહેતા હતા જો તમારા કરતા ઇન્દ્ર પરી જેવી લાવી. જો હવે તો મને ચા બનાવી દે હે ને રોટલા કરી બસ દે કરો હે ને બસ કરો. બે હાથ જોડીને તું હું કામ પગે લાગસ? જો ખરો માગ તો આ લોકોનો છે. હા અમારો વાત તું મૂંગી રે. આ હંધુ તારા લીધે જ થયું છે. સે દીથી અહીંયા આવીને આ ઘરમાં તે દીથી કંકાસ કર્યો છે. હા આ નાલાયક આવીને એનું કારણ તું જ છે. એની જેમ ચોરી કરીને ભાગી તો નથી ગઈ ને હું. હવે છે ને એને ચોરી કરીને એનું કારણ તું છો એમ કહે છે બા. હા તમે બંને વરબૈરી તૂટી પડતા હતા ને. રાજાના લગ્ન નથી થયા, મોટો છે, કોણ આપશે, આખી જિંદગી હું એમના ઢસડા નથી કરવાની. આ બધા હંધાઈ શબ્દ તારા હતા. આ તારી લીધે વટમાં આવીને ઈ ગયો અને આ ભટકાણી. આ નાલાયક આખું ઘર ખાલી કરવા ઊભી થઈ હતી. જો મારી વાત સાંભળો. આ પેલી કહેવત છે કે મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. હા તમારા મેણાના કારણે
હું આ પગલું ભરી બેઠો, પણ વાંક તમારો નથી, વાંક તો મારો છે કે હું 2 દિવસ માટે સોરી, પણ વાંક તમારો નથી, વાંક મારો છે. હું જ અંજાઈ ગયો હતો, આ વટમાં આવી ગયો ને અહમમાં આવી ગયો, અને આ લુખ્ખાના ભરોહે મેં આની હારે લગ્ન કર્યા. ઈશ્વરે હારું આવું રૂપ દીધું છે. હારું ઘર ગોતીને બેહી જા, આવા ધંધા કરવાનું બંધ કરી દે. શરમ આવી જોઈએ, શરમ. ઈશ્વરે આ કાયા આપી છે ને તો એ વેસવા માટે કે વેસાવા માટે નથી આપી. તમે લોકો દેહના મૂલ કરો છો. અરે શરમ આવી જોઈએ. અને તું હા મારા ગામનો થઈને એ તો તારા બાપાનું નામ બોલ્યું, તારા બાપાનું નામ બોલ્યું. અરે હા છોકરીઓના વેપાર કરતા તને શરમ નથી આવતો? હે આવા ધંધા કરશો? કોકારે લગ્ન કરાવવાની, પછી પાછું ભાગી જવાનું, રૂપિયા લેવાના. આજ મને પરણાવી, કાલ બીજાને પરણાવી, કાલ પમદી ત્રીજાને પરણાવી. આ વેપાર કરે છે છોકરીઓના? હે અમાર વાડીમાં ઘણી શાકભાજી છે, હે તમારે વેપાર કરવા જાવ? બસ કરો હવે, બસ કરો તમે. જો શરમ જેવી જાત હોય ને તો કોઈ હારો છોકરો ગોતીને એની હારે લગ્ન કરીને સોરીના 4 ફેરા ફરી લેજે. આવા ધંધા બંધ કરજે. ત્યારે કોઈની લાગણીઓ હારે નહીં રમતી. જ્યારે તમે આવી રીતે કોઈને હારે લગ્નના તાતણે બંધાવશો ને તો માણસ હજારો અરમાનો લઈને બેઠો હોય છે, કરોડો સપના જોઈ લીધા હોય છે, પણ તમારી જેવી સ્ત્રીઓ કઈક પુરુષોના ઘર અને એની લાગણીઓ હારે રમીને એને મોતના માર્ગે મોકલી દે છે. હા, મારા દીકરાએ સાચી વાત કરી. આ તું 2 દીમાં અમારા હંધાઈની લાગણી હાથે રમત રમી ગઈ, અને આવા તો કેટલાય લોકો હાથે રમત રમી આવીશ કે હું તમને પ્રેમ કરું છું, તમારી હારે ઘર બાંધવાની છું. અરે મેં તને દીકરી માની લીધી, મારા દીકરાએ તને આ ઘરની ગૃહલક્ષ્મી માની લીધી. તે શું કર્યું? કાંઈ નહીં. અમારા હંધાઈની લાગણીઓ હાથે રમત રમી. પણ યાદ રાખજે, કોઈ સાચી વ્યક્તિના હૃદયમાંથી નીકળેલી હાઈ છે ને ક્યારેક સ્મશાન સુધી પીસો નથી મૂકતી, અને તારી હારે ઈ જ થાય. બા એની ઉપર તો એટલો ભરોસો મૂકી દીધો હતો ને 2 દિવસમાં કે આખું ઘરે રેઢું મૂકી દીધું હતું. પણ આવા માણસોને એની કદર ન હોય. બસ બસ મારે તારું કાંઈ નથી સાંભળવું. હવે હું તમને બેને પોલીસના હવાલે કરું ને એ પહેલાં અહીંયાથી જતા રહો. અને બીજી વાત, તમારા બેમાં માણસાઈ જેવું હોય ને, જે મારી હારે કર્યું છે ને એવું કોઈ બીજા હારે નહીં કરતા. જાઓ, નીકળો અહીંયાથી. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ હંધું ભૂલી જાઓ. અને તું તને જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આજ પછી જો કડવું વેણ બોલીશો ને તો મારાથી ભૂંડો કોઈ નથી બીજો. ના ના, હવે કોઈ દી મેણા નહીં મારો. એન હરખાઈથી હાસવી અને ચા જેટલી વાર પીવી છે ને એટલી વાર ચા પીવડાવીશ અને હમાઈના રોટલા ખવડાવીશ. બસ રિહાઈ ગયા મનાવા જાવ, હું મનાઈ આવું. રિહાઈ નથી ગયો, દિલથી તૂટી ગયો મારો દીકરો, અને હેન્ધુય કારણ તમે પોતે જ છો. હું તો મારી જ છે, પણ તમે છે ને ઉપાધિ ન કરતા. હવે હું હંધું સંભાળી દઈશ. હા, ના મૂકી આવું કબાટમાં. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરો? કાંઈ નહીં, શું કરવાનું? આ બેઠા, બીજું શું હોય? પણ હું શું કહું છું, તું આ ઠાઠમાંથી તૈયાર થઈ ગયો, પણ તારી ઘરવાળી ક્યાં છે? આરામ કરતી છે, હમણાં આવતી જ હોય. અરે આરામ હાવ આવું હોય? આખું ઘર જાગી જાય, અડધું કામ પતી જાય, ત્યાં લગન એના ઠેકાણા નથી પડતા. આમાં શું હોય બાપ, શહેરમાં થોડીક શાંતિ હોય. હું કામે વયો જાઉં ને પછી એને કામ શું હોય, 2 જણા હું તો નહોતી, 2 જણા છીએ, કામ કરીને પછી આરામ કરતી હોય, એટલે એને આદત પડી ગઈ, બીજું કઈ છે નહીં. હા બરાબર છે, હું તો ને હુંતી 2 જણા એટલે કામ ન કરવું પડે એટલે આદત પડી ગઈ. આ અંધું સાંભળ્યું છે મેં. અમે છે ને શહેરમાં ગયા તા ને રહ્યા છીએ, પણ એનો મતલબ એ નહીં કે હાવ આળહુના પીર બની જાય. ના એવું કઈ આ જો 2 દીથી મને ખાંસી થઈ ગઈ, એને મેં કીધું મને વૈદ બાપાને ત્યાં લઈ જાજે, પણ એનો પાસે સમય નથી, મને વૈદ બાપા પાસે નથી લઈ જાવી. આખો દી બસ ઊંઘ ને ઊંઘ, બીજું કાંઈ કરવું જ નથી. જો તમે ઉંમર થઈ ગઈ ને તો વૈદ કરતા બહેન નો છે. આ ગામમાં દવાખાના છે, ત્યાં જાવ ની સરકારી દવાખાને. ના ભાઈ, મને તો મારા વૈદ બાપાની દવા હોય ને
એનાથી જ મને સારું થાય, એના સિવાય મને ફરક પડે નહીં. બા હું કહું, હા આ માથું દુખે છે, આમે મારો ચાનો ટાઈમ થઈ ગયો, ચા પીવી છે મારે. હા હા સા પીવી છે ને, જીજ્ઞા વહુને બૂમ મારું, એ બિચારી હમણાં જ બનાવીને દઈ દે. જીજ્ઞા વહુ, જીજ્ઞા વહુ. હા બા બોલો ને. હા હું શું કહું છું, થોડી ચા બનાવી દો ને. મહેન્દ્રને ચા પીવી છે, માથું દુખે છે એને. બા હવેના લગ્ન થઈ ગયા છે મહેન્દ્રભાઈના, ઘરે બાયડી આવી ગઈ છે, એને પણ બે કામ સીન થાય. આખી જિંદગી મારે જ ન ઢહળવાનો હોય એનો. હવે મને કોરો મળવો જોઈએ ને. સાચી વાત છે બેટા, તારી વાત છે ને 100% સાચી છે. હું તારી વાતને ટેકો કરું છું, પણ હવે એને ખબર પડવી જોઈએ ને કે હા મારા ઘરમાં વર છે, એ જવાબદાર છે, એની જવાબદારી મારા પર છે, એવું કાંઈ તો છે નહીં. એ મારાની છે ક્યાં, એ કયો ને પહેલાં તમે મને. મોતી છે હજી આ શેરને લાવવાનો બહુ શોખ હતો, લઈ આવ્યા. ઈ તો ભોગવો ખાલી- પરિણામ હવે આ 10 વાગ્યા તોય ઉઠવા નથી સમજતી. ભાભી તમે કહો છો એ વાત બધી સાચી છે, પણ શું કરું, એને આદત જ છે, શહેરમાં આવું જ કરે છે, મોડી જ ઊભી થાય છે. આ શું છે કે હું કામે વિયો જાઉં ને ટિફિન લઈ, પછી એને કાંઈ કામ ન હોય. એ સાંભળ્યું મેં, હા, અને એને ખબર છે આ કરે છે ને, આ જોવે જ છે ને તારા મોટા ભાભીને કેટલું કામ કરે. હવે અહીંયા આયા હોય સાસરીમાં છે તો એ પ્રમાણે રહેવું તો પડે ને, પણ એને સમજવું જ નથી. અને ઈ છે ને તમે મારા એકલા રહેતા હોય ને ત્યારે હાલે, અહીંયા પછી હંધાઈ ભેગા આપણે રહેતા હોય સંયુક્ત પરિવારમાં, તો અહીંયા એવું ન હાલે. મહેન્દ્રભાઈ એને કંઈક તમારે બે શબ્દ કહેવાય, સમજાવાય કે આ વેકેશનમાં ગામડે આવ્યા હોય ને તો ભાભીને પોરો દેવાય, બે કામ કરાવાય ભાભીને. પણ અમુક કામ એને નથી આવડતા ભાભી. એ તમે તો શીખવા પડે, શીખવાનો ધગસ હોવું જોઈએ ને. આ શીખવાડવા તૈયાર જ છે, પણ એને શીખવું તો જોઈએ. આ ગઈકાલે આ ઢોરને દોવા ગઈ, આણે કીધું કે લે હું તને શીખવાડું, તો કે ના ના મને આવું બધું ન ગમે, અને પાછી ઇંગ્લિશના ફડાકા મારતી હોય છે. શું કરું બોલો. હવે હું કરવું એટલે તું ધણી છે એનો, બે શબ્દ કહેતો જા. હા અને આમ રૂમમાં જઈને ઉઠાડો એને, અમને હું પૂછો હું કે તમારી બાયડી છે, અમને થોડી ખબર હોય તમારી બાયડી તમારે શું કરવું હોય. બા મને નહોતી ખબર, હું ચા માંગીશ તો મારે એટલું બધું સાંભળવાનું થાય. અરે સા બનાવીને તો આપે છે ને તાર ભાભી, આજે પહેલી વાર કહેશે. આ તો જે હાચું છે ને ઈ કહેશે, એટલે જ હું વહુને ટેકો કરું છું. પણ હું ક્યાં વિરોધ કરું છું, તમે બોલો છો એમાં મને ખબર જ છે એ શું કરે છે. વિરોધ કર્યો હોય તો મને કયો. કાંઈ નહીં, આ તો ફોન લઈને બેઠી રહી. ફોન એક મિનિટ, સોરી. કાંઈ નહીં, ફોન લઈને બેઠી રહી, ફોનમાં બેઠા કરે, ફોનમાં કોણ જાણે હું હોય છે એના હાટે. જ્યારે હોય ત્યારે બસ ફોનમાં વાતું જ કરતી હોય હંધાઈ હારે. સાચી વાત છે, આખો દી એક જ તો કામ છે, બસ વાતો વાતો ને વાતો, બીજું કાંઈ કરવું નથી. કાંઈ વાંધો નહીં, જાઉં તમે છે ને બીજું કામ બતાવો, હું આના માટે ચા બનાવી દઉં ને ઉઠાડ તારી મહારાણીને. બનાવી દઉં છું, બેહો તમે હવે, એના જેવું કોણ થાય. ભાભી ખાંડ ઓછી હો. હવે તું શીખવાડીશ. એ કે રીલ્સ સારી નથી મળતી, એક મળી જાય ને તો મસ્ત બનાવી નાખો. હે ભગવાન, સવારમાં ઉઠીને બીજો કાંઈ ધંધો જ નથી તારે. ઉઠીને ઇન્સ્ટાગ્રામ ખોલી દેવાનું ને રીલ્સ બનાવીને મૂકવાની. હે આ ઘરમાં કેટલા કામ પડ્યા છે, કાંઈક તો શરમ કર. હવે ગામડે છીએ આપણે, શહેરમાં નથી. કેવી મસ્ત રીલ્સ બનાવતી હતી. હા થોડાક મોડા આવ્યા હોત તો મારે બની જાત ને. લાડવા નીકળે છે એમાંથી, ઇન્સ્ટાગ્રામની રીલ્સમાંથી. તમને શું ખબર હોય. હા જોવો ને આ કેટલા વાગી ગયા, કાલે તો ટાઈમ નહોતો મળ્યો ને તો રીલ્સ નહોતી બનાવી, અત્યારે 10 વાગી ગયા, હું રોજ 11 વાગે રીલ્સ મૂકી દઉં છું. ભાઈ એમાં જેમ ટાઈમ ટુ ટાઈમ તું રીલ્સ અપલોડ કરશો ને એવી રીતે આ ઘરમાં ટાઈમ ટુ ટાઈમ કામ કર. હે આ 10 વાગે તો તું ઊભી થાય છે, અને ભાભીને જો સવારમાં 5 વાગ્યામાં ભરકડામાં ઊભા થઈને બધા કામ કરી નાખે છે. આ તારા લીધે છે ને મારે સાંભળવાનું થાય છે. એટલે આ રીલ્સ બનાવું છું એ તમને ગમતું નથી એમ જ ને? અરે કામ કરીને કર ને જે કાંઈ કરવું હોય તે. હા આ લગન પહેલા તો છે ને રીલ્સ બહુ ગમતી હતી. આ જેવી હું અપલોડ કરતી ને એવી જોઈને અને પછી છે ને મને રિપ્લાય આપતા, અરે વાહ આજ તો બહુ મસ્ત રીલ્સ બનાવી છે ને અત્યારે તમે રીલ્સનો વિરોધ કરો છો. અરે લગ્ન પહેલાની વાત અલગ હતી જલપા. હવે આપણા મેરેજ થઈ ગયા છીએ, શહેરમાં સુખેથી રહીએ છીએ ને ગામડે છે ને શાંતિથી રહેવા માટે આવ્યા છીએ થોડોક ટાઈમ, તો ઘરમાં ભાભીને કામમાં હાથ દેવો પડે કે નહીં? આ ભાભી એકલા બિચારા કેટલું કામ કરે, ચાલ કે. હા મને છે ને એ કઈ આ ગામડાનું કામ છે ને મને ના ફાવે હો. એ તમારે મને નહીં ચિંતવાનું. શીખવાનું હોય, ના ફાવે તો કોઈ કાંઈ છે ને એને માના પેટમાંથી શીખીને નથી આવતું.
આ કેમ? બધા જ કામ શીખવા પડે. આ મને તે છે ને ઓફિસમાં કામ કરું છું ને કે આવડતું નહોતું, હું ત્યાં શીખવા ગયો હતો. હા તો આપણે સિટીમાં રહીએ છીએ તો ત્યાં કોણ કામ કરે છે? કરું છું ને હું કામ. ત્યાં આવે છે ભાભી કરવા. અરે કચરા પોતા ત્યાં બીજું કોઈ છે આપણા બે વગર? અને અહીં ઘરમાં જો ભાઈ છે, ભાભી છે, બા છે, અરે 5-5 લોકોના કામ કે ભાભી એકલા હાથે થોડી કરી શકવાના છે. એને તો આદત હોય હવે આટલા બધા કામ કરવાની, ઈ કઈ થાકે નહીં. વાતો હા, કરો. એને આદત હોય એટલે એ માણસ નથી, તું માણસ. એમ ને તારે આરામ જોઈએ, એમને ના જોઈએ. હે હું એવું ક્યાં કહું છું? હું તમને એમ કહું છું આજુ ગામડામાં કેટલું મોટું આ ફળિયું તો જો કેટલું મોટું છે. આ હું આટલું વાળી લઉં ને તમારી કમર ફાટવા માંડે. કમર ફાટે નહીં, મજબૂત થાય કમર. હા, એને કઈ એક્સરસાઇઝ ન કહેવાય, એ મજબૂત થાય. એક્સરસાઇઝ આપણે જે જીમમાં જઈએ છીએ ને કરવા એને કહેવાય. અરે ગામડે રેન કામ કરે ને તો તારે સિટીમાં જઈને જીમમાં જવાની જરૂરત પણ નહીં પડે. આજે આ બધો મેદ વધી ગયો છે ને, ખાઈ ખાઈને આરામ કરી કરીને બધો ઉતરી જાય અહીંયા. અહીંયા રહેવાનું કયો છો તમે? હા, આ થોડોક ગામડે રહેવું જ પડશે થોડોક ટાઈમ. હું કઈ નથી રહેવાની હો અહીંયા. હા મને ના ફાવે આ ગામડામાં. જો ને હા જ્યાં આ રસ્તા કેટલા ખરાબ આવે, જ્યાં હોય ત્યાં ઓલા આ ગાયું ને ભેંસું ને બધું કરી હા, નાખે તો છે. ત્યાં જે દૂધ આવે છે ને ઈ ગાયો ભેંસોનું જ આવે છે. હે, કઈ આસમાનમાંથી કઈ વરસાદ નથી પડતો દૂધનો, વાત કરે છે તે. પણ જો સિટીમાં આપણે ચોખ્ખાઈ કેટલી હોય ઈ ખબર તમને? અહીંયા આ ફળિયામાં ક્યાં ગંદુ દેખાય છે તને કઈ? આ તાજા તાજા ફળો, વાડીમાંથી તાજી શાકભાજી આવે છે. આ તાજું ભેંસનું દોયેલું દૂધ હોય, આ દહીં, છાશ, માખણ, આ બધું તાજું જ છે ને. અરે ગામડામાં રહેવાની એ જ તો મજા છે. આ સિટીમાં બધું જ વસ્તુ આવે ને બધી જ કેમિકલ વાળી આવે છે, એટલે જ તો બીમાર પડીએ છીએ. આ જો કેટલી ગરમી થાય છે અહીંયા. સહન કર, સહન કરતા શીખ. શું ખબર શહેરમાં કઈક મુસીબત આવે ને તો લોકો ગામડે સ્થાયી થશે. આ તમારા છે ને આવા બધા વિચાર છે, ક્યારેય મુસીબત ન આવે હવે સિટીમાં. આ ગામડાના લોકો અમથા જતા હશે એના છોકરાઓને સિટીમાં ભણાવવા ને આ બધે કામ ધંધે લગાડવા ને નોકરિયાત બધી આ કરવા ને એન્જિનિયર ને પોલીસ ને ડોક્ટર અમથા બનાવતા હશે. સિટીમાં રહે અને સુખેથી રહે એટલે બનાવે કે આ ગામડાનું જીવન છે ને એ છોડી દે. તું તો કઈ નાની તો નથી. આ 8 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો ત્યારે તું કેવડી હતી બધું યાદ જ હશે ને. આ લોકો આખા સિટી ખાલી કરીને ગામડા ભરી દીધા હતા. ભૂલી ગઈ તું? આ ગામડા હતા ને લોકોને ઘરના મકાન હતા, જમીન હતી એટલે લોકો સચવાયા, નહીં તો ક્યાં જાત લોકો? વિચાર કર્યો છે કઈ? કોરોના છે ને કઈ ઘડીએ વારે કઈ નવરો નથી બેઠો, તે આવી જાય અહીંયા. અરે કોરોના ન આવે તેનો ભાઈ બીજો આવશે. કંઈક ના કંઈક રોગો આવવાના જ છે, કારણ કે સિટીનું જીવન કઈ સારું નથી. આ તો બધાને મોહ લાગ્યો છે સિટીમાં રહેવાનો. ત્યારની વાત ત્યારે જવા દ્યો ને. આ આટલું બધું શું કામ આમ લાંબુ વિચારો છો? પણ મારે વધારે કંઈ નથી કહેતો જલપા તને, હું ગુસ્સે પણ નહીં થતો, પણ કહેવાનું મારું એટલું જ છે કે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જા. અહીંયા છીએ ને ત્યાં સુધી. જો હું તમને કહી દઉં છું, મને છે ને વહેલી ઉઠવાની આદત નથી. પ્લીઝ મને આ છે ને તમારે નહીં રોકટોક કરવાની. અરે આદત સુધાર, થોડોક ટાઈમની વાત છે ને. લોકો મને કહે તને કેવું શા માટે કરે છે? એ તમને કહે, મને કોઈ ના કહે. જો તને કહેશે ને તો ખોટું લાગી જશે, એટલે કહું છું તને. જાઓ ને મને રીલ્સ બનાવવા દો. અલે તને કહું છું જાઓ વાડી હવે. ઉભા રહ્યો, આ તો લઈ જાવ હવે. સારું કર્યું તને યાદ છે. મને તો એમ હતું કે આજે છે ને હા ભૂખ્યા પેટે રહેવાનું થાય, આ કાંઈ કોઈ દેહે નહીં, મને એમ હતું. પણ તને યાદ છે તો સારું કહેવાય. મને તો યાદ હોય જ ને, ક્યાં જાવું? હાહરું મારું એકનું જ છે, બાકી તો કોઈનું હાહરું છે જ નહીં. હા આમે તું મારું ધ્યાન તો બહુ રાખશો ને પછી એટલે તને બધું યાદ રહે. પણ કેમ હારું તારું એકનું છે એટલે? આ ઘરમાં હું જ પરણીને આવી છું ને, બાકી તો બધા ઉપરથી ટેપકા છે. આવું કાં બોલે છે? હા ભગવાને મને 2 હાથ આપ્યા છે, કેટલે પૂગવું ને કેટલા કામ કરવાનું ખબર નથી પડતી. આ થાકી જાઉં છું બપોર થાય ને ત્યાં, હંધાઈના કામ એકલા હાથે કરવા પડે. પણ તું જો તમ તારે છે ને તારે મને ટિફિન નહીં બનાવે, તારી પાસે ટાઈમ ન રહેતો હોય ને તો તારું કામ કરતી હોય તો હું તો સાંજે આવીને ખાઈ લઈ. બપોરે વળી ભૂખ્યા રહો તમે માંદા પડશો. મને તો દયા આવે ને મારો જીવ તો બળે ને કે આખો દી મારો ધણી કામ કરે તો ભાત બનાવી દઉં એને હું સવારે. તો પછી બસ. પણ આ જલપાઓ આવ્યા છે તો એને કહેવાય ને હારું કામ થોડુંક કરાવે. શેરની છે ને વહુરાણી, એટલે કાંઈ કામ તો ના કરે. ગમે એટલું સીંધો પાડા ઉપર પાણી રેડો ને એટલું જ થાય. જવાબ દેવો હોય દે, ન દેવો હોય તો નોય દે, અને કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો નાય કરે. 10 વાગ્યા હજી નથી ઉઠી. હજી હુતા છે? હા હજી હુતાશ. તો પછી થોડી વાર પહેલા ઉઠીને બહાર આવી હતી, કંઈક 2 મણા લપ કરતા હતા, પાછી રૂમમાં વહી ગઈ અંદર.
મહેન્દ્રને કહેવાય ને કે એને કે બે વેણ કે ભાઈ વહેલા ઉઠવું જોઈએ એને કે આમ કીધું થોડું તો હાલે ખરી એટલે કેટલું કેવું પછી મારા જીભના કુસા વળી ગયા હાસુ કોણ તો હવે કઈને હું ને બા બે હાવ થાકી ગયા છીએ આ ભૂલ જ કરી નાખી શેરની વહુ લાવીને આ ઘરમાં તો હાવ હા આપણી મરજી થયું નથી આપણા ભાઈને બહુ સર હતો ને શહેરની છોકરીએ લગ્ન કરવાનો તો કરી દેવા પડે ને આપણે થોડી ના પડાય અને આમ આમ જોવાસ કપડાં કેવા પહેર્યા ધોળા કપડાં પહેર્યા જાણે કેમ કોઈ મરી ગયું હોય એમ કેમ વિધવા હોય એવા કપડાં પહેર્યા છે ધોળા કપડા હા થોડો દોરેસ પહેર્યો છે અને એ કેવો ભૂંડો લાગે બજારમાં નીકળ્યો તો કેવી ભૂંડી લાગે પણ એ એને તારે કહેવાય ને કે થગાડો અહીંયા ન પહેરાય ગામડામાં આવું બધું તમારે શહેરમાં જઈને પહેરવાનું બધું અને આ મહેન્દ્ર છે ને કાંઈક તો એની જ ભૂલ છે મારો બેટો કાંઈ કહેતો નથી એને હવે મારી જોવે તો બે ઝાપટ નાખી દે સીધી નથી જાય બાયડી સીધી હું ન થાય એટલે જ ભગવાન તમને સીધી બાયડી આપી એની જેવી બાયડી મળી હોત ને તો ખબર પડત કેમ આ ભાત લઈને જાવ કેમ સવારે વહેલા ઉઠીને ઘરનું કામ થાય કેમ ખેતર હસવાય કેમ ઢોર હસવાય હંધી ખબર પડત જોઈએ મળી હોત ને તમને એની જેવી તો એટલે જ મેં ગામડાવાળી લગ્ન કર્યા શહેરવાળી એટલે જ લગ્ન ન કર્યા નકર માગા તો ઘણા મારે આવતા હતા પણ મારે નહોતા કરવા મારે ગામડાની ગોરી જ લાવવી તો લાવી હતી ને શેરની સોરી ગામડાની ગોરી હું કામ લાવ્યા તમારા માગા આવતા હતા તો ખબર હતી કે અંતે તમે મને છેલ્લે આમ જ કહી દેહો કે મને શેરની મળતી હતી તું ગામડાનું ભોધું ભટકાણી હું આખો દી કામ વાળા જેમ કામ કર્યા કરે તારું ડોહું મેં તને ક્યાં કઈ કીધું ને છે તમારો કહેવાનો મતલબ તો એવો છે ને કે તમે ગામડાની હું કામ લાવ્યા ઘરના કામ હસવાય તમે હસવાઓ તમારી માં હસવાય એટલે તમે ગામડાની લાવ્યા ને હવે મને આ ઘરમાં નહીં મને મારી કદર સમજાઈ ગઈ કે આ ઘરમાં મારી કદર હું છે તમે કેટલી મારી કદર કરો છો એ મૂંગી રે આ તાર માએ તો સિંદૂર પાઈ દીધું તો સારું હતું બોલવાનું ચાલુ કરી લે બંધ ન કર હવે મારી માને અંદર તમે વસે લઈ લ્યો અરે તારી ના ના મારી માને ખબર નથી પડતી તમારો કહેવાનો મતલબ એવું છે ને કે મારી માને ખબર નથી પડતી મને સિંદૂર ના પાયો તો હવે ખબર પડતી એવી બેડું મૂંગી રે એ બોલ ને એક ઝાપટ મારી દે હવે મારી દ્યો મને એ બાકી રહ્યું શેરની આવી એટલે આ ગામડાની વહુનું તો કઈ માન જ નથી રહ્યું બોલ 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 મૂંગી રે એકદમ મૂંગી રે સો મારી વાત સાંભળ હું એમ નથી કહેતો હું તને ખાલી એમ કહું કામ કરો ઘરે સીધ દઈ દ્યો એટલે મરી જાવું કેવો મુંજારો વળવા માંડ્યો મને પણ હું તને શું કહું ખાલી તારે રમત કરું છું કે મારા માગા આવતા હતા મારે નહોતી લાવી શેરવાળી તમે મને સંભળાઈ દીધું ને એમ કરીને કે તારા કરતા શેરની છોકરીઓ આવતી હતી મને તું જ ગામડાનું ભોથું તમે મને સંભળાઈ દીધું મને ખબર મેં છે તને કીધું કે તું ગામડાનું ભોથું છો એમ હે તમે કીધું એટલે જ ગામડાની બાઈ લાવ્યો એટલે ઘરે હાસે વાટું જ ગામડાની બાઈ લાવ્યા તમે હા હું કઈ બેરી નથી કે તમે મને ઈશારાથી સંભળાવો મને અંધું સંભળાય છે એ ડોબા જેવી એમ નથી કહેતો હું વાડીએ જાઉં મારે ખડ વાઢવાનું છે એમ કહું છું તો આમ કરાય આમ ન કરાય દાંતડું આમ ફેરવીએ આપણે નહીં આમ ખડ વાઢવાનું હોય એ હા બાપા હા બસ આમાં બસ હવે રેડી કાંઈ કીધું નહીં બે ઘડી રમત ન થાય બાયડી રમત ન કરો ગામવાળા રમત કરવા જાવ બસ એમ કરીને તમારે ગામના વાતું કરવી એમ કહી દો ને હે ભગવાન આને કેમ સમજાવી મારે નથી કરતા મારી તો બાયુને સમજવીને બહુ અઘરી બહુ અઘરી મને ફોટા પાડી દેશો અરે કેમ લઈ લાવો આવડે છે ને આવડે એટલે મારી પાસે એવો ફોન છે એવું છે હા લો આમાં તો હું દેખાવ છું કઈ ગયું ઓલું બટન હા ક્યાં મસ્ત આવ્યો તમને તો ફોટા પડતા બહુ સરસ આવડે છે પણ તમે સરસ છો ને એટલે સરસ જ ફોટા આવે સમજ્યા હા હા તમે અહીંયા જ રહ્યો છો હું તમારો પાડો છે શું હું અહીંયા જ રહો છો સમજ્યા હા એવું છે પણ હું કહું હા હા તમારી આ આખા ગામમાં આમ જો બહુ વાતું થાય છે હો હારી થાય ને મોડી થાય હા, ભલે ને થાય મને છે ને ગમે તે વાતું કરે ને મને કઈ ફરક નથી પડતો હું કહું આવું કાક મને ઓલું રીલ્સ ને એવું બનાવતા શીખવાડો ને તમને તો બધી એક્ટિંગ કરતા આવડે મને કાક શીખવાડો ને વળી મને છે ને એ શોખ છે તમને ફાવશે હા હા હું તો રોજ છે ને રીલ્સ બનાવું છું વાંધો નહીં મને શીખવાડી જો
હું શીખડાવું, પણ જો એક શરત, હું તમને રીલ્સ બનાવી દઉં, તમારે મને રીલ્સ બનાવી દેવાની. કાંઈ વાંધો નહીં, હા, કાંઈ વાંધો નહીં. તો તમારા નંબર આપો ને મને, તો હું તમને બોલાવી શકું ને. એમને એમ તો કેમ બોલાવી શકું? હા, લખો. હા, 1 મિનિટ હો. હા બોલો. 97 97 2 78. 78. હા, પછી 96 96 32 દાંત આવે ને, હા, 32 દાંત. નંબર પણ એન્ટિક પીસ જેવા છે હો. હવે હું શું કહું, આમાં અહીંયા પૈસા હો તો એ આવે ને, બધા આપણને જોવે તો કેવું લાગે હે, આપણે ફોનમાં આવતા હોય તો. અરે આપણું નામ થઈ જાય અને બધા છે ને આપણને ઓળખતા થઈ જાય. એમાંય તમે ઝાઝી બધી રીલ્સ બનાવો ને તમારો ફોલોવર્સ વધી જાય ને, એટલે તમે જ્યાં જાવ ને ત્યાં તમને બધા ઓળખતા થાય. એ આ ઓલા ભાઈ છે ને, આ ઓલા રીલ્સમાં આવે એ છે ને. હા, પછી તમારી સાથે છે ને સેલ્ફી લેવા આવે. હે, હા, મારે એવું થઈ જાય તો કેવું સારું હે. પણ જો એમાં છે ને આ તે તમે કપડાં પહેર્યા છે ને એવા ન ચાલે હો. એમાં જીન્સ, શર્ટ, ટી શર્ટ એવું પહેરવાનું, એટલે મસ્ત લાગે હીરો જેવા. નો ફાવે મને. તો છે ને તો રેવા દ્યો, તો ન બને રીલ્સ. પણ આમાં હું વાંધો છે. હા, મને નો સારું લાગે. આ બધા ગામડાના કપડાં કહેવાય. વાંધો નહીં, હું તરાઈ મારે શું કહેવાય, ટ્રાય જ કહેવાય હા ને. હા, ટ્રાય કહેવાય. આ સિટીમાં જઈને અને છે ને 2 જોડી મસ્ત છે ને કપડાં લઈ આવજો. કાંઈ વાંધો નહીં, હું અમરેલી જાય. અમરેલી ડેપા હા, ડેપા પાસે છે ને મોટી માર્કેટ ભરાય છે, અને આ દુકાને હારી હારી જેવા કપડાં જોતા હોય ને એવા ત્યાં મળે. અમારા લગ્નમાં, અમારા હગાન લગ્ન કે અહીં ગામમાં લગ્ન હોય ને તો હું ત્યાં જ લુગડા લેવા જાઉં છું. હે, અને હું શું કહું છું, કાલે છે ને જો હું ફોન કરું ને એટલે ટાઈમસર આવી જાજો. વાંધો નહીં. પછી એમ ન કહેતા કે મારે આ કામ છે ને મારે બહાર જવાનું છે ને, પછી એમાં જો ચાલે નહીં. આપણે છે ને રીલ્સ અપલોડ કરીએ ને એટલે એનો ટાઈમ હોય કે આ ટાઈમે આપણે રીલ્સ અપલોડ કરી ને એટલે પછી રોજ એ જ ટાઈમે આપણે અપલોડ કરવાની, તો ફોલોવર્સ વધે, બાકી ના વધે. સમજાઈ ગયું. રોજ એક મૂકવાની. હવે ઈ તમારો ટાઈમિંગ ચાલે તો ટાઈમિંગ નો તો છે ને હું પાકો છું. 3 મિનિટમાં આ ધોરિયો ભરાઈ જાય એટલે ઈ ભરાઈ જ જાય. પછી જરીક કામ કરી દેવી એટલે બીજો ધોરિયો. પછી અમે જાવી ને ત્યારે જરીક જ બાકી હોય, સમજ્યા? એટલે ટાઈમ નો તો છે ને હું આવું પાકો છું. ધોર્યો. હા, ધોરિયો ખેતરમાં પાણી પાવી લે ને ધોરિયો કહેવાય. લે હવે કેમ પાણી પીવું ખબર? આમ ગટર જેવું હોય ઈ ને, ગટર. ગટર નો કહેવાય. ઈ તો ચાલે, ઈ આપણા હા, ઈ મને છે ને કાંઈ નહીં સમજાય. અને તમે છે ને જાઓ અને છે ને કાલે આવી જાજો. તમારા હાહુએ હાથ પાડ્યો એવું લાગે છે. હું તો વાતુમાં ભૂલી જ ગઈ. જાઓ, હમણાં બૂમા બૂમ પાડશે. હો, હાય, મારે રીલ્સ તો બનાવી જ છે હો. ક્યાં મરી છે ને ખબર નથી. જલ્પા, એ જલ્પા, તને કાંઈ ખબર પડે છે કે નહીં? આખા ફળિયામાં ગોતી વળી, અને પછી તને હન જઈ મારે ગોતવાની. તને જરાય શરમ જેવું નથી. આ ઘરની અંદરના કામ નથી દેખાતા. આખો દિવસ આ જટિયા ખુલ્લા રાખીને હું ગામમાં રખડસ? હારી લાગસ? અરે બાર છે ને મમ્મી, હું રીલ્સ બનાવતી હતી. એમાં છે ને આપણા પાડોશી ઓલા અશોકભાઈ છે ને એ મળી ગયા હતા, તેની સાથે વાતો કરતી હતી. વાહ, સરસ. આ હંધાઈ ગામના લોકો વાતો કરે છે કે વહુ લાવ્યા છો કે આફત. આ છે ને વાવાઝોડા જેવી લાગસ. જરા શરમ કર. આ જટિયા બાંધીને ફર. જરાક છે ને વહુ જેવા લખણ બતાવ તારા. આખા ગામમાં છે ને આમ ભટક ભવાની જેવી ફર્યા ના કર. હારી નથી લાગતી. હા મમ્મી, હું જો કોઈની છે ને ગુલામી નહીં કરું, બરાબર છે? મારું જે મન પડશે ને એ જ હું કરીશ. અને હું છે ને કંઈ ખોટું નથી કરતી. કપડાં પણ વ્યવસ્થિત પહેર્યા છે ના. આ મારા વાળ છે, હું ગમે તેમ રાખું. હા, તારા વાર છે, તને ફાવે એમ રાખવું, ગમે એમ રાખવું. પણ આ સાસરું છે, સાસરામાં સાસરાની રીતે રહેતા શીખ. આ સુડેલ જેવી આખા ગામમાં છે ને છૂટા વાર લઈને નહીં પર. કોક વળગણ વળગી જાય ને તારો બાપ તો કાઢવી અઘરી પડશે. મમ્મી, એ વળગણ એટલે શું કાઢવાનું? હે ભગવાન, ક્યાં પાલો પડ્યો છે ખરેખર.
ના પાડી હતી મહેન્દ્રને કે છે ને ગામમાં બહુ હારી છોકરીઓ મળે છે એની હારે લગ્ન કરી લે, આ ભૂતડી નથી લાવવી. પણ ભૂતડી હારે પ્રેમ થઈ ગયો. મમ્મી હમણાં તમે કીધું ને કે આ હોવ બનીને રે તો જ્યારે મેરેજ થાય ત્યારે તો એમ કે છે આ જે હોવ લઈ જવા વાળા હોય કે અમે હોવની જેમ નહીં રાખીએ, અમે દીકરીની જેમ રાખશું. તો બસ. હું એની દીકરી ના કહેવાઉં? હા હા, પણ તારામાં છે ને વહુનાય લખણ નથી ને દીકરીનાય લખણ નથી. તું છે ને આ ભૂતડી જેવી છો, તારામાં અક્કલનો સાંટો નથી, આ ઘરના કોઈ કામમાં ડોરો નથી ને આખો દિવસ હું આ ડબલાને લઈને પડ્યા કરસ અને આ વિડિયા બનાવ્યા કરસ. આ તારા મોઢા છે ને એ બરાબર જ છે, મારા દીકરાએ જોઈ લીધું બહુ છે. આ ગામને દેખાડો કરવાની કઈ જરૂર નથી. જો મમ્મી તમારે છે ને વધારે છે ને મને છે ને ટોર્ચર નહીં કરવાનું, મારે જેમ મન પડશે એમ હું કરીશ. અને છે ને રીલ્સ તો હું રોજ બનાવીશ, મને છે ને ટેવ છે. હા તો કામ કરવા પડશે. આ જીબડા ચલાવો છો ને એટલે હાથ ચલાવો તો સારું લાગે. ગામડામાં આવીને અમારી આબરૂના છે ને ફસેતા નહીં કરો. આ બધું છે ને તમારા શહેરમાં સારું લાગતું હશે, અહીંયા ન સારું લાગે. આ પેલા કાલે ધનજી માસી કહેતા હતા, આ કાલે ધનુ માસી કહેતા હતા મને કે આ તમારી વહુ છે કે કોણ છે શરમ લાજ વગરની. આ હંધાઈ બાબા બેઠા હોય ને ત્યાં આગળ આવીને ત્યાં નાસવા માંડે, કૂદવા માંડે. આ સારું લાગે છે તને? હા એને શું પંચાયત આપણા ઘરની ઠેકીને કહી દેવાય કે અમારા ઘરમાં છે ને તમારે એને કે ડબડબ નહીં કરવાનું. આપણે એવા લખણ નહીં કરવાના તો કોઈ ડબડબ ન કરે, પણ આપણે જ લખણવંતા બન્યા છીએ, લોકોને બતાવીએ તો પછી લોકો છે ને વાતો કરવાના જ છીએ, સમજ્યા? આ ગામડાના બાયું ને આ ભાભાને છે ને ટેવ જ હોય, વહેલા ઉઠી જાય 5 વાગ્યામાં અને 7 વાગે નાસ્તા પાણી પતાવીને પછી ઓટલા ઉપર પંચાયત કરવા બેસી જાય. ના ના તારી જેમ છે ને નવરા ના ધંધાઈને કામ હોય છે, સમજી? તારી જેમ છે ને આમ ફૂદકડાની જેમ આમ 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 મોબાઈલ લઈને ફરફર નથી કરતા. અને રહી વાત પેલા અસકાની, એનાથી દૂર રહેજે નહીં તો તારું ડાચું હું તોડી નાખી. પણ એમાં શું છે? હવે મેં 2 ઘડી વાત કરી, આવું તો જો અમારે સિટીમાં બધું ચાલતું જ હોય છે, એવું કાંઈ ન હોય. હવે આ છે ને ગામડાના માણસોનું છે ને મગજ જ નેરો માઇન્ડ હોય. ઓહો, તું તો બહુ મોટી કા સિટીની. હવે રહેવા દે ને. હવે તારી 7મી પેઢી ખોલીને તો તારો દાદો ગામડાનો જ નીકળશે, એટલે મારું મોઢું ન ખોલાવ. ખોટી શહેરની હવા કરતી નહીં. અને જો મારા કયા પ્રમાણે ન રહેવું હોય ને તો અહીંથી હાલતી પકડવાની શહેરમાં, સમજી ગઈ? કેમ? આ મારું ઘર છે એમ કઈ જાવ નહીં હું? હા મારું ઘર છે તો બુદ્ધિ નથી દોડતી કે ઘરમાં કામ કરવા લગાય? પેલી જેઠાણી એકલી કામ કરે? હા, ઝીબડો હાથ વેતનો નીકળે છે તો આ હાથ છે ને હાથ ફૂટનો, એમાં કામ કરો ને જરા. તમારે છે હાથ 2 આપ્યા છે, તમે કરવા માંડો. ભાભીને કામ કરાવું મને કયો છો તો? તારામાં બુદ્ધિ જેવું છે કઈ? ના. એ તો દેખાય જ છે કે બુદ્ધિની બારદન છે. અમારા દીકરાને 17 વાર ના પાડી હતી પણ અક્કલ ક્યાં દોડે? હવે છે ને આ તારો ઝટિયા બાંધ અને અંદર જા, હારી નથી લાગતી ડાકર જેવી. ચાલ હટ. સેલ્ફી મમ્મી. મોટા ભાઈ કેમ છે? બસ સારું. કઈ બાજુ ગયો છો તું? હા કીધું મેળો નતો ને છોકરા દોસ્તા રહ્યો ને એને મસાલો ખવડાય. આગળ તો માવો માવો ખાશો તું? ખાઈ લો. બંધ કરીને આ ધંધા બંધ કરીને આ તમે શહેર વાળા છે ને બધા ઉધારા વાળા સડી જાવ છો. આ માવાન બાવાને વ્યસન હારા નહીં. આ છે ને આ શરીરને કોરીને ખાઈ જાય, તમને ખબર પડે કાંઈ એટલી? ભાઈ આખો દી છે ને ઓફિસમાં બેહવાનું હોય, કંટાળો આવે આમ જો અંધારું છે. આમ કે બહુ ટેવ નથી, થોડોક જ ખાવ. યા થોડોક છે ને એ જ મોટું વ્યસન કરાવે છે, તમે જોઈજો. પણ ભાઈ મારે તમને વાત કેવી બોલ. કે ઘરે ને ઘરે મને કંટાળો આવે છે કે કુંડલા જઈને મારી નોકરી કરવી છે. ઘરે કંટાળો આવે ને આમે ઘરે કઈ કામ તો કરતી નથી. કે નોકરીએ જાય ને તો આપણે ઘરે પૈસા આવે ને આમ એમ એવું કહે છે. આપણી હાથ પેઢીમાં જે ભાઈ છે બાયું નોકરી કરવા દે એવું હે? આપણા વરવાથી આવેલો કોઈ દી કોઈ ભાઈ તને કે બાયું માણા બહાર ગયા ઘરની? આ ખેતીવાડી સિવાય કોઈ કામ કરે છે? ભાઈ ભણેલી છે, ગ્રેજ્યુએટ છે, એટલે કે કોલેજ કરેલી છે. તો શું છે કે આમ જો મારી વાત સાંભળ, આ બધું તમારે શહેરમાં સારું લાગે, આ ગામડામાં સારું ન લાગે. હો ભાઈ, ના પાડી દેજે, નોકરી બોકરી કાંઈ કરવી નથી. આપણે ઘર સંભાળો તો બહુ છે. તો ના જ પાડી છે મોટા ભાઈ કે આપણા ઘરના કોઈ માનશે નહીં, પણ જીદ પકડીને બેઠી છે તો શું કરવું કયો લ્યો? હું બોલો જીદ પકડીને બેઠે છે એટલે તું એનો ધણી છો કે તારી ધણી છે? અરે હું જ ધણી છું એલા ભાઈ. પણ અરે પણ છે ને બાયું હામું બોલે તો બે અડબોસમાં મૂકી દેવે, સાની મનીનું થઈ જાય. બાયડીનો ગુલામ છો તું? એટલે કાંઈ ગુલામ નથી મોટા ભાઈ, પણ હેરની બાયું છે ને આવ્યું જ હોય. આ ધણીનું છે ને સાંભળે જ નહીં. તમે કયો મારો
આ બે લપાટ મારી હોય ને તો લઈને છે ને કેસ કરી આવે, હલવાઈ જઈએ આપણે. વાહ ભાઈ વાહ, રામ સાહેબ નો દીકરો પાછો હામું કે છે કેસ કરે. હેનો કેસ કરી દે? અરે પોલીસ સ્ટેશનમાં જઈ આવે, ફરિયાદ લખાવા, મારો ધણી મારી ઉપર અત્યાચાર ગુજારે છે એવા. આ કેટલા દાખલા બન્યા છે અમારી સોસાયટીમાં. તો તને ડાયો કોને કીધો હતો શહેરની છોકરીએ લગ્ન કરવાનું? હે, તને પહેલા જ બતાવી છે ગામડામાં લગ્ન કર. આ તારી ભાભી છે બોલે મારી હામું? હે, એક ભેગીની છે ને પડી જાય બોલે એટલે મારી હામું. ભાઈ હું તો ગુલાબનું ફૂલ સમજીને લાવ્યો તો, મને શું ખબર કે આંકડાનું ફૂલ નીકળશે. જો કરો વાત. તો એ તો બહુ ડઢો હતો, શહેરમાં જો ન્યા વળી મોહી ગયો એમાં. શહેરની છોકરી લાવી, શહેરની છોકરી લાવી. આ જો છોકરી હોય ને ભાઈ એને પારખીને લવાય. હા, તારી હામું બોલે ને તારું કયું ન કરે એવી બાયડી શું કામ ની ભાઈ? કયું કરે જ છે, પણ અહીંયા આવ્યા પછી કોને ખબર એને શું થઈ ગયું છે. ત્યાં તો બધું કયું કરે જ છે મોટા ભાઈ, કારણ કે ત્યાં જાજા કામે ન હોય ને. અમે 2 જણા, હું ટિફિન લઈને વ્યો જાઉં ને, બેની મનમાં ને આખો દી કર્યા કરે. મેં તો કઈ નજર સામે જોયું ન હોય. હા, અહીંયા આવ્યો ને પછી મને ખબર પડી કે આવી છે. આ તમારે જેવા મરદના વાંધાજા છે. બાયડી ઉપર કાબુ રાખીએ કે નહીં, પછી છે ને પીલુડા પાડ્યા કરે. પેલા છે ને તો પહેલાથી તમે ધ્યાન ન રાખો ને એટલે પછી માથે તાંડવ જ કરે. ભાભી, હે ભાભી, ક્યાં ગયા છે? હા, હું છે? આ તમે નહીં, ભાભીને બોલાવો ને, એનો ફોન આવ્યો હતો, અમારે રીલ્સ બનાવવાની છે. અહીંયા બે, તારી યારે વાત કરવીશ મારે. પેલા મારી વાત સાંભળો. આમ જુઓ, આ ખાલી આપણા ગામમાં જ મને બધાય ઓળખે છે, બરોબર? પણ જો અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, જાફરાબાદ વગેરે વગેરે બધી જગ્યાએ ઓળખેલે હે એવું કરવાનું છે અમારે. હા, બધી જગ્યાએ તારી ઓળખાણ થાય એવું કરવાનું છે. હા. તું ગામમાં ઓળખાય ને એટલું બહુ છે. આ છે ને બધી જગ્યાએ ઓળખાણ કરવાની જરૂર નથી. તું છે ને આ આપણા ગામનું કર, લોહી પીવાનું બંધ કર. અને તને વાતની એક વાત કહી દઉં, આ મારી શહેરી વહુના રવાડે ન ચડતો અને એને રવાડે ચડાવતોય નહીં. નહીતર છે ને તારો ડાચું અને ટાટિયા બંને ભાંગી નાખી. ઓળખસ ને મને? હું ઓળખું છું ને. તમે છે ને અહીંયા બોલતા બોલતા બહુ એવું બોલવા માંડો માં, બરોબર? અમારી પ્રોફાઇલ બને છે, એમાં તમને શું વાંધો છે? હું બને છે પ્રોફાઇલ. હા હા, ઈ જે હોય ઈ, જે મને નથી ખબર પડતી, પણ તારું છે ને કાંઈ બને એમ નથી. શું કામ? હા, હું કામ એટલે હે, આ તારા બાપાએ કીધું તું કે મારો દીકરો છે ને કાંઈ કરી શકે એમ નથી, બિચારા ખેતી માટે બીજા પર નિર્ભર છે. તારામાં છે લખણ? હા, એને ભાગ્ય દેવી પડે છે. આખો દી ગામમાં છે ને રખડતા ઢોર જેવો રજડસ તું. ટોપિક નવો મળી ગયો. હું કહું, ભાભીનો પોલ આવ્યો હતો, બરોબર? કે રીલ્સ બનાવવાની. આપણી બે એક રીલ્સ બનાવી નાખવી. આમ જો તમે મને ખીજાતા હોય ને હું બા કરું. બસ હવે હારો નથી લાગતો. આ તારા છે ને બધા ધંધા મૂકી દેજે. અને આજ પછી ભાભી ભાભી કરતો ઘરે આવ્યો ને તો તારા ટાટિયા ભાંગતા મને વારે નહીં લાગે. તમે આવું શું કામ બોલો છો? આવું હું કામ બોલો છો તે? મને મન થાય છે એટલે આવું બોલું છું. અરે શરમ જેવું કઈ જાત છે કે નહીં? આ ઘરમાં હું કરવું ને હું નહીં, અક્કલ જેવું કઈ છે કે નહીં તારામાં? જો નો બુસ્કોટ લઈ આવ્યો અમરેલીથી. હા, 80 રૂપિયાનો. વાહ સરસ. હા, આજ કામ કર. તારા બાપાનું છે ને નાક ડુબાડ. બિચારા આખી જિંદગી બે મહેનત કરી કરીને 20 વીઘો કર્યો છે. આ 20 વીઘાના છે ને આમ ફના ફાત્યા કરી નાખજે. તો કઈ રીલ્સ બનાવી એમાં કઈ પૈસા ન લાગે. એ તો ઓલું નેટ પુરાવી ને એટલે હાલે. બસ હવે આ તારું ડાચું બંધ કર ને, જા ઝટ પાછો જા. અને બીજી વાર છે ને વિડિયા બનાવવા આવતો નહીં, નહીતર ચપ્પલે ધોઈ નાખી. ચલપા ભાભી, એ જલ્પા ભાભીનો દિયર થતો નીકળ ને અહીંયાથી. જા. એ ફોન આવ્યો તો એટલે ફોન વાળી જાને જતો હોય તો ઝટ નીકળ. લોહી પીવે છે, તને કીધું ને નીકળ. તમારી પ્રોફાઇલ બની જાય બસ. અરે તું જા અહીંયાથી. તને છે ને ચપલે મારવા જેવો છે, તારું ડાસુ તોડવા જેવું છે. અક્કલ વગરનો હાવ, બુદ્ધિના બારદન. બીજી વાર દેખાતો નહીં અહીંયા, નહીં તો તાર ડાસુ તોડી નાખી હું. હે ભગવાન, હા હા શું કહું ને, તો જલપાએ આપણી આબરૂને નેવે મૂકી છે બા, નેવે. આ હું પાણીને આવીને આટલા વર્ષ થયા, કોઈથી બાજુવાળામાં કોઈને હારે મેં બોલાવ્યા નથી, કોઈને હારે વાતે નથી કરી. અને એને ફોન નંબર લઈ લીધા અને હારે વિડીયો બનાવવા માંડી લો. હા, ઈ હંધુય કરી શકે એમ છે. આ અસ્કાની જોડે વિડિયા બનાવે છે. હવે હારી લાગે છે, ગામમાં હંધાય વાતો કરે છે. ખરેખર પણ હો, આ મહેન્દ્રને ના પાડી હતી કે શહેરી વહુ હારે ન પણ. ખાલી એને બુદ્ધિ છે ને તૈયાર થવામાં જ છે, બાકી કોઈ વાતમાં બુદ્ધિ નથી દોડતી એની.
હાસી વાત છે બા તમારી. આ તૈયાર થઈને કંઈક જવાનું કયો ને કે ફોનમાં કંઈક કરવાનું કયો ને તો મોર તરત દોડે છે, અને ઘરનું કામ કયો ને તો કે ભાભી મને ન આવડે. કે લે આ તમને ખબર છે કાલ સાંજે મેં એને કીધું સલ્પા મનસુલે મદદ કરીને રોટલા ઘડવા લાગી તો ભાભી મને આવું કાંઈ ન આવડે. કે હા, એને એવું ક્યાં આવડે, એને એવું ન આવડે. એને ખાલી આખો દી આ પેલા ડબલું લઈને આમ ત્યાં, અને ક્યારેક ક્યારેક તો ગાંડા જેવી લાગે, પાગલ પેલી ઈ કરતું હોય ને એવું. હું તો કહું બા આને છે ને બે માણસ શેરમાં મેકલી દો, બીજું તો શું કરવું આપણે? અહીંયા આપણે હેરાન થવું, હખે રહેવું ને ભૂખે મરવું એને જેવું છે આપણું અત્યારે. સાચી વાત છે, હું એ જ વિચારું છું. આ મહેન્દ્રને કહું કે તું વહેલી તકે છે ને આને લઈને શહેરમાં જા, નહીંતર છે ને અમે આબરૂ તો ગામમાં ગઈ જ છે. આ વધારે જાય ને એ પહેલાં છે ને આને શહેર ભેગી કરવી પડશે. હા, શરમ નહીં આવતી હોય ગામના જુવાન છોકરાવાળા વિડીયો બનાવે, અંધાય આપણા ઉપર તૂતું કરવા આવી છે. અત્યાર સુધી કોઈ આપણા ખોયડા નામે નથી લીધું. કેવું ખાનદાની ખોયડું છે આપણું. હાવ જવા દે. મૂક ફોન મૂક. મોબાઈલ મૂકી દો મારો. હા બા તારો મોબાઈલ આપી દે તો તને માર- પછી. માર- પેલા માર મારી વાત જ હા કર. સાંભળ. મને નથી સાંભળવી, હું જાઉં. ઊભી રે. પેલા મોબાઈલ આપો. અહીંયા ઊભી રે, કીધું ને તને. નહીં, પેલા મોબાઈલ આપો તો જ ઊભીશ. મોબાઈલ પછી મળશે. તો નથી સાંભળવી. આમની આવ. નથી આવું. મોબાઈલ આપો પેલા. અહીંયા આવું છે કે સુરત ભેગી ની કરી દઉં? તો વહી જાઓ, મને કઈ વાંધો નથી. હા તો જા નીકળ. હું તો હાચે ફોન નહીં મળે, એમનેમ જવું પડશે. ફોન લાવો, વાત નહીં સાંભળું પેલા. લે પકડ. સીધી રીતે આપી દેતા હોય તો. આ ધંધા બંધ કરવાના છે કે નહીં તારે આ ફોનના? પેલા તમે મને ઈ કયો, આ તમે મને આવી રીતે કેમ વર્તન કરો છો મારી સામે? તો એ કરે જ અહીંયા ને. ગામડામાં આવીને એ સિટીમાં તો બહુ સારી રીતે રહ્યો છો. અરે સિટી છે, આ ગામડામાં આ બધું નો હાલે. તો ઈ મારે જોવાનું, હાલે નો હાલે ઈ મારો કઈ વિષય નથી હો. મને જે મન ફાવે ને એમ જ હું રહીશ. એ વિષય વાળીની થામા. આ ગામડામાં છે ને ઇજ્જત આબરૂથી બધા જીવતા હોય. કાકા નેવે નથી મેલ દેવાની મારા બાપ દાદાની. તો મેં કોની ઇજ્જત આબરૂ કાઢી છે? ઓલા અસ્કારે શું સંબંધ છે તારે? હે એટલે એટલે તમે મારી ઉપર શંકા કરો છો? શંકા નથી કરતો, પણ આ ગામડું છે, આ ગામડામાં એવું બધું નો હાલે. આ પારકા છોકરા હારે વાતચીત કરો ને વિડિયા બનાવો ને આ ગામમાં છે ને એકના મોઢે તારી વાતું થાય છે. તમે ગામડામાં રહ્યો છો, તમે શું હવે નેરો માઇન્ડ વાળા થઈ ગયા છો? આ સિટીમાં નેરો આપણે વાળી. બધા એરે વાત નથી કરતા? ભાઈ મારો મગજ ભલે ની નેરો રહ્યો, આપણે બધા બહુ પખ્થા મગજ વાળા છો, ખબર છે મને. હા, આ મમ્મી મને કહેતા હતા કે આ તમારી નોકરીનું શું થયું છે? આ મને રોજ ટક 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 કરે છે. તારી માં કરે છે ને નોકરીનું? હે ટક ટક. આ મોટા ભાઈને પૂછ્યું તું ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે, નોકરી કરવા નહીં જવા દે તને. એ મારું નથી કહેતી, આ તમારું કહું છું. મારી નોકરીનું જે થાય તે તારે નથી જોવાનું. આ તે મને જે પૂછાવડાયું છે ને નોકરીનું, એને ચોખ્ખી ના પાડી દીધી છે નોકરી કરવા જવાની. તો મમ્મીને જવાબ આપો. આ મમ્મી રોજ મને પૂછે છે. હું જવાબ દઈ દઈ, પણ તારે છે ને આ ધંધા મોબાઈલના બંધ કરી દેવા પડશે, અને ટાઈમે ઉઠી જવાનું ને કામ કરવાનું છે ઘરમાં બધું. આ તમારે નોકરી ધંધો ન હોય ને તો મમ્મીને કહેવાય કે મને છૂટ આપે, એટલે હું તો જાઉં. અરે નથી જવા દેવાના. આ હાથ પેઢીમાં કોઈ બાઈ છે ને ઘરની બહાર નથી નીકળી ખેતર વાડીના કામ સિવાય, અને તારે જવું છે ને નોકરી કરવા. મને મળશે ત્યારે હું કરી લઈ નોકરી. તો તમારે કામ શું હતું અહીંયા? તો તમે અહીંયા ટપકી ગયા. એ મને સાંભળવું પડે છે આખા ગામનું ના ઘરમાં ભાઈનું ને બધાયનું. એટલે તો તમને કોણ કહે છે ગામની બહાર નીકળો? અંદર રહ્યો ને. તો ઘરમાં મરવાનું મારે હેરમાંથી અહીંયા હું કઈ ઘરમાં બેહી રહેવા આવ્યો છું? કામકાજ ન હોય મારે કાંઈ? રાડું શું પાડો છો? ધીમે બોલો ને, હું બેરી નથી કઈ. એ મને ખબર છે તું બેરી નત, પણ જોરથી કહું તોય તારા મગજમાં તો ઉતરતું નથી. મેં કેટલી વખત કીધું કે તમારે મને કોઈએ કાંઈ કહેવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે મારે કેમ રહેવું, શું પહેરવું, કોની સાથે બોલવું, કોની સાથે બેસવું, મને બધી ખબર પડે છે. એટલે આ શિખામણ છે ને તમારી પાસે રાખો. કેમ તને કાંઈ કહેવાનું નહીં? હે આ તો કોઈ રાજાની રાજકુમારી છો તો તને કાંઈ કહેવાનું નહીં? હે આ તને હું કાંઈ મૂર્તિએ ટીંગાડવા લાવ્યો છું? પણ વગર વાંખી કહેવાનું મેં શું ખોટું કર્યું છે? તો અરે- બધા મારી ઉપર વરસાદની જેમ વરસી પડ્યા છો. અરે ખોટું જ કહેવાય. આ બધા છે ને પારકા છોકરાને ઘરે બોલાવે છે તું રીલ્સું બનાવવા હાટું. આ બધું સારું લાગે? આ એકેને પસંદ નથી ઘરમાં, તો પછી મૂકી દે ને આ બધું. પારકો, હું તો અશોકભાઈ કહીને બોલાવું છું. અરે ભલે ની તું ભાઈ કહીને બોલાવે, ગામમાં બધાને થોડી ખબર છે. આ સિટીમાં મેં તને કોઈ દિવસ ના પાડી. એક વાત કે મને, હે તો તમે અહીંયા શું કામે ના પાડો છો? અહીંયા ના જ પાડું. ગામડામાં બધું ન પરવડે. તું કેમ સમજતી નથી? તો આપણે છે ને બેસીને મમ્મીને સમજાવાય. હા છે ને પત્નીનો કોઈ વાંક નથી આમાં, આમાં મમ્મીનો વાંક છે. તો એને કહેવાય બે શબ્દ. એને મારે કઈ ના કહેવાય. ઈ રહ્યા જૂની રૂઢીના માણસ, એને ન સમજાવવાનો હોય. ગામડામાં રહીને મોટા થયા છે અને આપણે સમજદાર છીએ. તું ભણેલી ગ્રેજ્યુએટ છો,
તારે સમજવું પડે. એટલે એવું હોય કે ભણેલા હોય એને જ સમજવાનું હોય હા. આ ગામડા વાળાને નહીં સમજવાનું એ એવું ના સમજે એ લોકો, રૂઢિચુસ્ત માણસ ગણાય એ લોકો. હે આ તું ભગવાન. સમજદાર છે, તું સમજ ને. એ લોકો કે એમ જીવી લે ને 2-3 મહિના જ્યાં સુધી અહીંયા રહીએ જો ત્યાં સુધી. મારાથી છે ને એવું જીવન જીવાશે નહીં. મને જેમ ફાવશે ને એમ હું જીવીશ. બરાબર છે? મારી જિંદગી, મારી પોતાનું જીવન, મને જેમ મન પડે ને એમ કરું. સમજ્યા? તો જાવ તને- હવે તમે. તું નહીં સમજે એમ ને? નહીં. તારી મરજીથી જ તારે જિંદગી જીવવી છે. હા. કાંઈ વાંધો નહીં, જીવ તારી મરજીથી. હું જોઉં છું કેમ જીવે છે. હા, માથું પકવી દીધું મારું. હાલો મહારાજ આવું કરે છે જી? ત્યાર થતા હશે ઈ કાદ બાયડી હારે વાતો કરતા હશે રૂમમાં, બીજું તો એને શું આવડે છે? બુદ્ધિ કેટલી વાર લાગે પણ કઈ તૈયાર થાતો તો મોટા ભાઈ. એટલે તું બાઈ માણસ છો હે? તો પણ ત્યાર થતા તારા નીંદરમાં કેમ હાયલા હોય લાગા? ત્યાં નીંદરમાં આવેલો આવું. જોવો તો ખરા, ફ્રેશ છું આમ. જોવો ભાભી, ટીપ ટોપ છે ને ફરવું તો પડે ને. કેવી વાત કરો તમે. સેવી બાયડી એવો ધણી. હું તમે હવે બાકી રહી ગયા. મારો મેણા મને. શાંતિ રાખને, શાંતિ રાખને. આ એટલા બધા સાજ શણગાર સજવાના હોય, આપણે જઈએ છીએ ક્યાં? હે, મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ખબર છે ને? કે લગ્નમાં નથી જાતા. ભગવાન પાસે હરખા તૈયાર થઈને જાય ને તો એની નજર સીધી આપણી માથે પડે ને કૃપા દ્રષ્ટિ વરસાવે અને આનામાં કઈક સુધારો આવે. એ બુદ્ધિનો બારદાન મારા દેર. ભગવાન પાસે ત્યાર થઈને ન જવાનું, હાસા દિલથી પ્રાર્થના અને શ્રદ્ધા કરવાની હોય દિલ એને. તો હાસું જ હોય અને બુદ્ધિ તો મને લાગે ભાભી એ ભાઈ બધી બેન કરો ને તમારા બેન તમારા કરો. હાથ ભરીશ. બા એ બા હાસીને બાને તો કયો હા તે તો કહું છું, તમારું બેન થાય તો બાર બોલાવું ને. પૂછીને જાવું પડે. શું છે તમે તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? શું મારી વાત સાંભળો, હા. અમે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. હા. હા, અને મારે એક છે માનતા. આ ભાઈ આવ્યા છે ને શહેરથી, એટલે પેલા માનતા માં શહેર થઈ જાય ને એને પગે લગાડી દે, તો એને પગે લગાડવા લઈ જાવ છે મારે. હા તે લઈ જાઓ. ક્યાં છે તારી હિરોઈન? બા એને નથી લઈ એમ જવાનો. નથી લઈ જાવી હો, ઈ ભલાય ઘેરે રહે. અમાર નથી માથું ખાવું ન્યા. એ મારી તો અહીંયા હું કામ મૂકીને જાવ છો? આ મારું જીવવાનું આરામ કરી નાખશે ઈ. પણ બા મારી વાત સાંભળો, તમે ઘેર એકલા છો હે, અને કોક તો ઘરનું ધ્યાન રાખવા જોઈએ ને, એટલે હો ને મૂકતા જાય છે. હું બોલ્યો તું ધ્યાન રાખું? હા હા શીખનાવો જરા કયો ઈ ઘરનું કેટલું ધ્યાન રાખશે? હા, બા એનું ધ્યાન રાખશે કે એ બાનું ધ્યાન રાખશે? હા, બાને એનું ધ્યાન રાખવું પડશે. અરે ભર્યા ને ભાઈ, ઘરે હોય ને તો થોડો ટેકો રે, ભલે ને કાંઈ કરે નહીં તો કાંઈ નહીં, પણ હોય ને તો સારું. ટેકો નહીં રે હમુક આના બાને લમણા ઝીકી થાહે, ભેજા મારી થાહે એ એની વાત તો હારે. સાચી જ છે. ઈ છે ને આ ઘરનું ધ્યાન નહીં રાખે, મારે એનું રાખવું પડશે. અને પાછી ઉપરથી ફુદાકડા જેવી ક્યારે તૈયાર થઈને બહાર પેલા વિડીયો બનાવવા નીકળી જાય ને, ખબર એને પડે તારી હિરોઈન. અને જો બા હાસુ કોણ અમારે એટલે નથી લઈ જાવી. આ ન્યા જાય છે ને વિડીયો ઉતારશે ને આપણી આબરૂ કાઢશે ન્યા હારે હશે ને તો કે શાંતિથી નહીં બેહે. ઈ વાત તો સાચી જ છે હો. આ ત્યાં હા શાંતિથી બેહે એવી નથી કે ત્યાં આગળ વિડીયા બનાવશે ને હંધાઈનું લે ને તો ત્યાં 4 ગામના ભેગા થયા હશે ને ત્યાં આબરૂ ને ધજાગરા બા એટલી બધી બુદ્ધિની બારદાન નથી. એમ જો હુતીથી ઉઠાડીને આવ્યો છું, આગળ તૈયાર થઈને તમારે જે કાંઈ જોતું કરાવતું ને બધું કરી દે. હું કહીને આવ્યો છું એને. એમ. હા વાહ વાહ. જો આ ધણી હા એની બાયડીનું જ ઉપરાણું રે. આ કહેવાય ને કે ભૂવો ધૂણે ને તોય નારિયેળ તો ઘર તરફ જ રાખે. આ એના જેવું છે. આની બાયડી ગમે એટલું કરે પણ આ બુદ્ધિના બાદરને કાંઈ અક્કલ નથી દોડતી. આમ જોવો. ખરેખર હો કંટાળી ગઈ છું તારી બાયડી. મહેન્દ્રભાઈ સુલો પેટાવતા નથી આવડતો તો બાને શું કામ કરી દે હે? કાંઈ કરવાની નથી. એને કોઈ દી નો ખીરું તેને નો આવડે બાપા. હાને જ્યારે હોય ત્યારે એનું સુપરિયામણ લઈને બોલતા આવડે છે. અરે એમ નથી કેતો, એને કોઈ દી બાપના પેટ પડીને કર્યું હોય તો આવડે ને, પછી શીખી જાય ધીમે ધીમે હંધું. અને તમે એની હારે રહી રહીને એના જેવા ન થાઓ હો. અમારા સોરાને આજે ઝાપટ મારી, બીજી વાર આવું કર્યું ને તો તમને ઝાપટ પડતા વાર નહીં લાગે. જો બાપ જો બરાબર છે. આ અરે. બધા વચાય મને કારક કારક ખીજાવ. હાલો મંદિરે નથી જાવું, મોડું થાય છે. હા હા હા, મંદિરે બા. જવાનું મોડું થતું હશે ને આ ત્યાં જઈને હરખા દર્શન કરજો. અને હો વાતની એક વાત, જેવા દર્શન થાય ને હંધી માનતા પૂરી થાય ને એટલે જટ આવી જાજો. કારણ કે આ ભોથા હાથે છે ને મારે માથું નથી ભટકાવાનું થતું. બા બસ હવે. હવે હું બસ હવે આ તારી બાનો જીવ જાય એની રાહ જોવત. અરે બસ પણ હવે બા હારું બા હારું બોલો જોવા ને કાંઈ. આવું ના બોલો, હારું હારું ઓ બોલો. વરા ના થાવ. આજે હવારથી છે ને મારી તબિયત નથી ઠીકાણે અને ઠીક લાગતું નથી. તમે તો લોકો પછી- જટ જઈને પાછા આવો. એક કામ કરો તો તમે બે ભાઈઓ જાઓ, હું ઘરે રહું, બાને હારું નથી ના તો. નજીક ના વહુ તમે જાઓ ને, આમને હું સમજ પડે. માનતા મૂકવાની હોય તો ઘરની એક વહુ તો જોઈએ ને. જાઓ જાઓ તમે. હા, કાંઈ વાંધો નહીં, તમે છે ને આરામ કરજો બરાબર. અને છે ને એ કદાચ બોલે તો કે એને દડીકા ન કરતા, હા. એને એનું કરવા દેજો. અને આમ અમે આગળ જોવો. જેવા જઈએ પાછા વહી આવશું. બા કામની ખોટી બળતરા આવી હોય ના કરતા.
જે પડ્યું હોય છે ને હું આવીને કરી નાખે. એવું લાગે ને તો આરામ કરો, મજા ન હોય ને હા તો. લગભગ છે ને 2-4 કલાક જ થાય, અમારે વધારે નહીં થાય. જઈને પાછા વહી આવશું. એ હા બાપા હા, જઈને આવો સટ સાવ. અને છે ને સાંભળો, આ જતા જતા છે ને પેલા ભીખા કાકાને મળતા જાજો. એ કહેતા હતા કે આ શહેરથી મહેન્દ્ર આવ્યો છે ને તો મળવાય નથી આવ્યો, તો મળી આવજે ભીખા કાકાને. સારું ન લાગે, હગો કાકો છે તારો. ક્યાં મોઢે જાવ મળવા? ત્યાં તો બાઈને નહીં લઈ જવી પડે. ક્યાં મોઢે જાવ ભાભી? એને નથી લઈ જાવી બાપા, ઈ આપણા ઘરમાં છે ને ઈ જ બહુ છે. જાઓ હવે ઝટ જાઓ, આ વરસાદનું ટાણું થઈ જાય ને તો પાછા ભીંજાઈ જાઓ. જાઓ હાલ ભાઈ ઈ લપની પૂરી થઈ તારી યાર. મારી થાય. આમ જો કામ બામ ન કરતા હો ને. એ હા નહીં કરું. આશ્વિન જાજો ને આશ્વિન આવજો. અને પાછા આરામ કરજો તમે. એ હા બાપા હા, આરામ કરી બાપા, આરામ ભરેલા છે બાપા. એક્શન. મારે રીલ્સે એડિટ કરવાની છે, નેટે પતી ગયું. એક તો અહીંયા છે ને ગામડામાં એટલા નેટવર્કના પ્રોબ્લેમ્સ છે ને નો પૂછો વાત. ચાલ ને 19 કરાવી લો. અલી એ તને બૂમ પાડું છું ક્યારની. સાંભળું છું મમ્મી, બોલો ને. તારું ડબલું મૂક તું પહેલા. હા બોલો. તને કઈ ખબર પડે છે? હા સાનું ટાણું થઈ ગયું છે પણ સાના ઠેકાણા નથી. તને ક્યારની બૂમો મારી મારીને થાકી ગઈ. જલપા બહુ ક્યાં છો પણ તમારા કાનમાં હું હડતાળ છે. મમ્મી હા છે ને અહીંયા બધા એટલા બધા રાડું પાડે છે ને કે આ છે ને હું બેરી થઈ ગઈ. હે ભગવાન, હશે ને લોહી પીવાનું બંધ કરો. અમારો સાનો ટાઈમ થઈ ગયો, ત્યાં લગન તમને ખબર નથી પડતી કે સા પીવડાવી દઈએ. આ રોજ રોજ મગજમારી શું કરો છો? અને ઘરના અંધાઈ કામ બાકી છે. ખબર છે કે જીજ્ઞા વહુ ઘરની બહાર ગઈ છે, મંદિરે ગઈ છે, તો ઘરના કામમાં તો થોડો ડોરો રાખો. કામ બધા પતી ગયા છે મમ્મી, પછી જ હું મોબાઈલ લઈને બેઠી છું. હા હા, આ લુગડા હંધાઈ ચોકડીમાં પડ્યા છે. વાસણ જે ખાધા હતા ને એ ઉટક્યા નથી. એ કામ પતી ગયા કહેવાય. આ રસોઈ બનાવી દીધી એટલે કામ પતી ગયા. હા મેં રસોઈ બનાવી, હવે તમારે કપડાં ને વાસણ તમારે કરી નાખવાનું. હે ભગવાન, ના પાડી હતી મહેન્દ્રને કે આફતને ઘરમાં ન લાવતો, પણ કહેશે ના બહુ હોશિયાર છે, ભણેલી ગણેલી છે, આ અક્કલ બહુ ચાલે છે. અક્કલ નથી ચાલતી, ઇજ્જતના ભવાડા કરવા માટે ભૂતળી લઈ આવ્યો છે ઘરમાં. મમ્મી શું બોલી? આમ સામે રહીને બોલો ને એના પાછળથી શું બોલો? હું અહીંયા ઊભી છું. કા તને સંભળાતું નથી? આમ તો તને બહુ સંભળાય છે, આમ તો તારા કાન બહુ સરવા હોય છે. આ લોહી પીવાનું બંધ કર ને. તને જરાય શરમ જેવું છે કે નહીં? હા મારામાં તો ઘણું લોહી છે, હું તમારું લોહી શું કામ પીવું? મને જરાય ઇન્ટરેસ્ટ નથી આ ઝઘડો કરવામાં. મને મારી રીતે રહેવા દો ને. હા તને તારી રીતે જ રહેવા દઈએ છીએ, પણ તને અક્કલ તો દોડવી જોઈએ ને કે કેમ રહેવું, કેમ જીવવું. એટલી તો તને ખબર પડવી જોઈએ ને. આ ગામડામાં આવીને રહેશે, તારા શહેરમાં જઈને તારે જે ધતિંગ કરવા હોય ને કરશે, અહીંયા ન કર. હા તમને બધાને ધતિંગ લાગે, આમાં મેં શું ધતિંગ કર્યું? હા કોઈ યાર હું ઝઘડો કરું છું? આ જો ભાભી તમે હા બધા સામે ચાલીને મારી સાથે ઝઘડો કરવા આવો છો. હું ક્યારે આવી? ના ના, તું ક્યાંથી આવે? તું આ ડબલામાંથી ઊંચી આવે તો આવે ને. તારે આખો દી આમાં તો પડ્યું રહેવું છે. કે આમ છે ને આમને આમ રહીશ ને તો આવનારા છોકરાય તારા જેવા પાગલ જ આવશે. અડધા તો એમ કહેશે કે તમારી વહુ અડધી ગાંડી તો નથી ને, આ મોબાઈલમાં જઈને હી 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 કરે, ક્યારેક હું કરે, ક્યારેક રડવાનું કરે. અરે પાગલ, તને અડધું ગામ સમજે છે. જરા છે ને બુદ્ધિ દોડા બુદ્ધિ. જો મારે છે ને ગામનું નથી જોવાનું, અને રહી મમ્મી આ છોકરાઓની, તો જ્યારે છોકરા આવે ને તો આપણે આ મોબાઈલ જો હું જેવું કરું ને એવું છોકરા કરવાના છે. વેરી સ્માર્ટ બને. તમને શું ખબર હોય? હું બને? વેરી સ્માર્ટ. હા હા, તું તો બનીશ છે ને. લોહી પીવા અમારું બનીશ છે. અમારું લોહી પીવાઈ ગયું છે. હવે તારા છોકરા એવા જ આવવાના છે જે અમારા હંધાઈનું નાક કાપશે. તે તો નાક કાપી જ લીધું છે. નાક તો તમારે એવું ને એવું છે. મમ્મી મમ્મી તું મૂક મને. એ મારી રે. ઓહ મમ્મી હું થાય છે? મમ્મી બેસાડું? છોડ મને. એ મારી રે. મહેન્દ્ર ભગવાન. મોટા ભાઈ ફોન કરો. મને સમજ નથી પડતી, મારે શું કરું? બેમાંથી એકઈને ફોન નથી લાગતો. શું કરું? મારી રે. મમ્મી
મહેન્દ્ર ઓ શિટ મોટા ભાઈ હે ભગવાન મમ્મી બેમાંથી એકને ફોન અશોકને ફોન કરું અશોકભાઈ તમે જલ્દી ઘરે આવો ને અમારા મમ્મીને કંઈક થઈ ગયું છે ને પડી ગયા છે કંઈ બોલતા નથી અને મહેન્દ્રને મોટા ભાઈને ફોન નથી લાગતો હા હા જલ્દી આવજો તમે મમ્મી મમ્મી એક્શન ઋણ ઉતરી ગયું. આ મોટા ભાઈ મજા આવી હો. આ મંદિરે ગયા ને આમ પહેલી વાર મેં તો આવું જોયું બધું આ માનતા બાંધતા બધું હોય. પણ માનતા પહેલી વાર ભાળી ને ભાભી આ ઉભા રહો હું જલપા ભાઈ પાણી જ મંગાવું. હા જલપા એ જલપા પાણી લાવ. જલપા આ નકિયા હોઈ ગઈ લાગે છે હજી ઉઠી નહીં હોય. આ મને ખબર જ હતી એની. ભાભી જરાક જોઈ આવો ની ઉતી હોય તો નાખજો પાટું યાર. તો હવે તો મારો મગજ ગયો છે મોટા ભાઈ. હા આમ થોડું હાલે કાંઈ તો ભાઈ નથી દેખાતા. બા બા ભાઈ જવાબ નથી દેતા. લે આ લે ઘરમાં કોઈ નથી ક્યાં ગયા બધા આમ જોવો ઓલા ભીખા કાકા ને ઘેર જવાનું કહેતા હતા ન્યા ગયા છે. દરવાજા ખુલ્લા મૂકીને ગોળા જાય બે હવા દેજો બે જાઓ બેહો બા બેહો. હા હા વાને શું થયું હા બા હું થયું તમને એને હૃદયની બીમારી છે અને એ પડી ગયા હતા. મને ફોન કર્યો એટલે હું દવાખાને લઈ ગયો. અમે બે ગયા હતા. તો છે ને અત્યારે હવે સારું છે અને રિપોર્ટ કરાવી લીધા છે અને દવા આપી છે અને 1 વીક પછી છે ને પાછું એ બતાવવા એ તારું જવાનું. ભાષણ બંધ કરા તાર લીધે બધું થયું છે બાને શાંતિ રાખને ઘરે મોટા ભાઈ મોટા ભાઈ હા મમ્મી પડી ગયા ને ત્યારે મેં મહેન્દ્રને ને તમને બંનેને કેટલી વખત ટ્રાય કરી ફોન કરવાની. વાને થયું કેવી રીતે આમ અચાનક શું થયું બા કાંઈ નહીં આની યારે થોડી ધૈર્ય કરતી હતી એમાં ને એમાં છાતીમાં દુખાવો ઉપડ્યો. કીધું તું ને મેં તમને અરે પણ એટલી બધી ઉપાધિ ન કરતા હોય તો તમે આ ડોક્ટરે શું કીધું ખબર છે ને આ ઉપાધિ બહુ કરે છે. પણ તમે છે ને બા ખોટી ચિંતા ન કર્યા કરો તમને કેટલી વાર કીધું છે સાચી વાત છે ચિંતા કરવી ન હોય આ તો ચિંતા થઈ જાય. તને તો ખબર છે ને મારો જીવ પહેલેથી રહ્યો ઉતાવળ્યો. આ સોજીજ્ઞાવો આ બધું તમે છે ને ઝઘડા કરવાનું બંધ કરો. હું ઝઘડા ન કરું બા. આ જે કાંઈ થયું ને આના લીધે થયું. આની હારે લમણાજીક ન કરી હોત ને તો તમને આ કાંઈ ન થાય. પણ મેં શું કર્યું હું ને મમ્મી વાતો કરતા હતા અને મમ્મી પડી ગયા એને છાતીમાં દુખાવાનું. બંને ભાઈઓને ફોનની ટ્રાય કરી પણ એકઈને ફોન ના લાગ્યા અને પછી મેં અશોકભાઈને ફોન કર્યો અને અમે હોસ્પિટલે લઈ ગયા. તો મેં શું ખોટું કર્યું? ઈસે બાતો બોલ્યા કે એની યાર ઝઘડો કરતી હતી છાતી દુખાવો પડી ગયો એટલે તને શરમ છે એવું કાંઈ છે કે નહીં? આ બા આરે તો ઝઘડો કરે. આ મહેન્દ્રભાઈ હવે કાંઈ સમજાવો અને સમજાવો બાકી મારો હાથ ઉપડી જાય. આમાં બાને કાંઈ થઈ ગયું હોત તો તારે સમજવું તો જોઈએ હો. હું તને કેટલી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. તારી ઉપર હાથ ઉપાડું ને એ મને ગમતું નથી. એટલે પ્રેમથી સમજી જા તો સારી વાત છે. એ ક્યાં કાંઈ ખોટું કામ કરે છે? તમે આમ હાથ ઉપાડવાની વાત શું કામ કરો? અરે નથી ઉપાડ્યો કોઈ દિવસ અશોકભાઈ. મેં પૂછો તો ખરા. અને પ્રેમથી જ સમજાવું છું કે ગામડામાં આવ્યા હોય ને તો ટાઈમે ઉઠી જવાય, બધા કામ કરાય અને ન આવડતો હોય તો શીખી લેવાય. ભાભી શીખવાડે છે ને ક્યાં ના પાડે છે? જુઓ આ હંધી માથાકૂટ મૂકો. મને ખબર છે કે ઝલપા બહુ કામ નથી કરતી એને કામ કરવું નથી ગમતું પણ આજે જો જીવ બચ્યો હોય ને તો એના કારણે જ. ખબર છે તમને આ ડાક્ટરને ખબર ન પડે ને એના કરતાં વધારે ખબર એને પડતી હતી. અને ત્યાં જઈને ઇંગ્લિશમાં ખબર નહીં હું કીધું તો ડાક્ટર ફટાફટ મારી સારવાર કરવા માંડ્યા અને હું હાજી થઈ ગઈ. બાકી મને તો એમ હતું કે મારા રામ રમી જ ગયા છે હવે હું પાછી ઊભી નહીં થાવ. કહેવાય છે ને
કે ક્યારેક ભણતરે કામ લાગે હા અને આ એવું જ થયું. અને ડોક્ટરે શું કીધું એ તો મને ખબર છે. એ કે જો અડધી કલાક કઈ મોડા આવ્યા હોત ને તો ખબર નહીં હું થાત. હા મોટા ભાઈ જુઓ જલપા ભાવ જુઓ આ જલપા બહુની કુટેવો છે પણ એ કુટેવો એ બદલી નાખે ને તો થોડું સારું છે. બાકી આમ સંસ્કારની કોઈ કમી નથી. આજે જો જીવ બચ્યો હોય ને તો એનું મુખ્ય કારણ જલપા બહુ જ છે. ડાક્ટર કહેતા હતા કે તમારી વહુનો તમે જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. એ તમારો જીવ બચાવવા માટે આજે ભગવાન બની ગઈ તમારી આગળ. કેમ લઈ ગઈ અને કેમ ત્યાં મને દવાખાનામાં દાખલ કરી મને કાંઈ ખબર નથી. બસ બા બસ. તમે એમ કહેવા માંગો છો કે આ જલપાઓ કુટેવું છે પણ એને બધી ખબર પડે છે. બા અમુક વિરોધ એનો નથી કરતા પણ આ 24 કલાક મોબાઈલમાં પડ્યું રહેવું એ સારી વસ્તુ નથી. એ જ કહું છું કે મોબાઈલ એ ઉપયોગની વસ્તુ છે. તમે વાત કરો, તમે કંઈક તમારી સારી વસ્તુ ત્યાં મૂકો, પણ આખો દી હા ગાયનો ઉપર ને ગીતો પર આ વિડીયા બનાવીને મૂકો અને તમને એમ લાગે કે લોકો તમને જોવે છે અને એ હંધું સારું છે, પણ એવું નથી. ક્યારેક એ કુટેવે તમારી છે ને તમને ભારે પડી જાય અને ન થવાનું તમારી હારે થઈ જાય. સાચી વાત છે બા તમારી, બહુ સાચી વાત છે. આપણે જોઈ સહી ને આ લોકોના કેવા કેવા ફોટા અને વિડીયો અને બધું વાયરલ થાય છે બા. એટલે છે ને જલપાઓ સમજી જાય તો સારી વાત છે. પણ જો- મમ્મી મોટા ભાઈ હવે હું મોબાઈલ છે ને નહીં વાપરું. બસ હવે તમે જેમ કહેશો ને એમ કરીશ. જો વાપરવા ના નથી પાડતા. મોબાઈલ છે ને સારી વસ્તુ છે અને ખરાબ વસ્તુ છે. આપણે જોતો એટલો ઉપયોગ કરાય. અને તમે રહ્યા સ્ત્રીની જાત એટલે સ્ત્રીની જાત અને તમે રહ્યા સ્ત્રીની જાત અને સ્ત્રીની જાત ઉપર એકવાર ડાઘ લાગે ને તેને ધોતા છે ને આખો જન્મારો વયો જાય. જો જે થયું પણ આજ તમે જે કર્યું છે ને એ ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલી. આજ તમે અમારા બાનો જીવ બચાવ્યો છે. નાના મોટા ભાઈ હા તમારી બા છે તો મારા પણ બા છે ને. અને જો ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. મારો શું આભાર મારો. જો મારી વાત સાંભળ. આ પાડોશી થઈને આ ઝડપાવે તને ફોન કર્યો તો અહીં આવી ગયો અને મારા બાને દવાખાને લઈ ગયો ને ભાઈ એના માટે તું કાયમ અમારા માટે આમ ભગવાન જેવો થઈને અરે ના હવે હાથ ન જોડવાનો પણ મારી એક ઈચ્છા પૂરી કરજો. આ જો મેં કેદુનો બુસ્કોટ લીધો છે. આમાં છે ને એક વિડીયો ઉતારવો હતો. જલપા એની આઈડી બનાવી દે એટલે એ ધંધે લાગી જાય. પણ અત્યારે નહીં. અત્યારે જો મારા મમ્મીને તબિયત ખરાબ છે કાલે બનાવી દઈશ. કાંઈ વાંધો નહીં. અને જો તમે હવે છે ને વધારે બોલતા નહીં હો. ડોક્ટરે કીધું એ બધું કહું છું. ઉપાધિ કાંઈ કરતા નહીં અને માથાકૂટ થાય ને એવું ઘરમાં કાંઈ નહીં કરતા. એ આ હોસ કા હા તો હું જાઉં છું. હા બરોબર હાલો સીતારામ. સીતારામ. જાઓ જઈને ઝટ છે ને આ ડાક્ટરે કીધું ને એ પાણી બનાવો જાઓ મારા માટે. હા આજે આવડશે ને થોડુંક શીખવા દેજા. શીખડાવવું જ પડશે ને. પણ એક વાત નક્કી થઈ ગઈ કે બધા માણાની અંદર બધી ખૂબી ના હોય. આ મારી અંદર ઘરકામની ખૂબી છે તો એની અંદર બહારની ખૂબી છે બધી કે બહાર ધંધોય કેમ વહીવટ કરવો હોય. તો ભાઈ મેં ખોટું કામ કર્યું કે હારું ઈ તો એ કયો. અત્યારનો વિષય નથી. હવે નહીં, તમને નહીં. મજા આવે એમ કર્યું ને તમે બસ નહીં હાલો નહીં ચૂલો પેટાવી કેવું તો દો. પડશે મોટા ભાઈ. ભાભી વૈયા ગયા હવે તો કયો. જો આમ તો એક જોતા તે સારું કામ કર્યું છે. આ ભણેલી ગણેલી બાઈ લાવ્યો ને એ આજ ફાયદાકારક થયું. એટલે બહુ હરખાઈ જામાં થોડીક નુકસાની થઈ છે તારે. આ પાછો તું ગુલામની જેમ રહેશો ને હા બાપા બે ઘડી એને વાતું કહે અને બહુ બોલાવતો નહીં બાને.